मुक्तारो सर्वपापनाशनो मंगलानं च सब्बेसिं धर्मं होई मंगलम नमो हरिहंतानं नमो सीतानं नमो हरिज्ञानं नमो अजयनं नमो लोये सब्बसाम्नं ईशो वचनमुकारो सब्बपापनाशानो मंगलानं च सर्वेषिं परममोहि मंगलम नमो हरिहंतानं नमो सिद्धानं नमो आयर्यानं नमो उपध्यायानं नमो लोये सर्वसागुणं विष्णुपञ्चनमुक्तारो सर्वपापनाशनो मंगलानं च सब्बेसिं धर्मं होई मंगलम। महामंगलकारी 45 આગમસાર પ્રવચન શ્રેણી આપણી ચાલુ છે। 11 અંગસૂત્રો પછી ગઈકાલથી 12 ઉપાંગ સૂત્રો એનો સ્વાધ્યાય શરૂ થયો છે। પહેલું ઉપાંગ સૂત્ર હતું ગોવાઈ સૂત્ર, આજે બીજું ઉપાંગ સૂત્ર છે રાય પસેણી સૂત્ર। ભાગ્યશાળી લાભાર્થી સુશ્રાઓ શ્રી હરચંદભાઈ અને પ્રવીણભાઈ પરિવાર બંને જણાએ મળીને 1200 જેટલા કલા વર્ષમાં વિનારની આરાધના કરવાની બોલીને આદેશ લીધો, ગ્રંથ ઓરાયું, પૂજન કર્યું અને હવે આપણે ગૃહો બોલી અને આ રાય પછાણી સૂત્રને 5 કમાસણ આપીશું। એસી ગણી પ્રદેશી રાય સૂર્યાવદેવ અધિકાર રાય પસેણીય સૂત્રને પૂજી લો ભવપાર જામી કમાસો મંદિર જામી જય સિંહાય મંદિર ઓમ રીમ શ્રી રાય પછાણી સૂત્રાય નમો નમઃ। શ્રી ગણને પ્રદેશરાય સૂર્યાવદેવ અધિકાર રાય પસેણીય સૂત્રને પૂજી લો ભવપાર જામી કમાસો મંદિર જામી જય સિંહાય મંદિર ઓમ રીમ શ્રી રાય પછાણી ઉપાંગ સૂત્રાય નમો નમઃ। શ્રી ગણને પ્રદેશરાય સૂર્યાવદેવ અધિકાર રાય પસેણીય સૂત્રને પૂજી લો ભવપાર જામી કમાસો મંદિર જામી જય સિંહાય ઓમ રીમ શ્રી રાય પછાણી ઉપાંગ સૂત્રાય નમો નમઃ। શ્રી ગણને પ્રદેશરાય સૂર્યાવદેવ અધિકાર રાય પસેણીય સૂત્રને પૂજી લો ભવપાર જામી કમાસો મંદિર જામી જય સિંહાય ઓમ રીમ શ્રી રાય પછાણી ઉપાંગ સૂત્રાય નમો નમઃ। શ્રી ગણને પ્રદેશરાય સૂર્યાવદેવ અધિકાર રાય પસેણીય સૂત્રને પૂજી લો ભવપાર જામી કમાસો મંદિર જામી જય સિંહાય ઓમ રીમ શ્રી રાય પછાણી ઉપાંગ સૂત્રાય નમો નમઃ। અને હવે આપણે ગીત દ્વારા રાય પછાણી સૂત્રની સ્તવના કરીશું। હે મારું રોમ રોમ તને પોકારે, હે જીનવાન તારજે મને, હે આવ્યો હું તારા શરણે, યાદ કરું પડે પડે, વિષયોના બંબળોમાં ફસાઈ ગયો છું, ક્રોધની આગમાં શેકાઈ રહ્યો છું, એ તીર મને એક કુમારે, પહોંચું હું સામે કિનારે, એ મારું રોમ રોમ તને પોકારે, જીનવાણી તારજે મને, તારે શરણે જે કોઈ આવ્યા सम्यक सुध ते पाया, दृष्टि ज्ञान तारी पड़े मारो बधो मोह मरे, तारू रोम रोम तने पुकारे, जीनवाणी तारजे मने, राय पसेणी आगम कहे छे, सूर्यावदेवनु वर्णन करे छे, ए स्वामी गौतम प्रश्न पूछे, वीर प्रभु उत्तर आपे, मारू रोम रोम तने पुकारे, जीनवाणी तारजे मने, सूर्यावदेव हता पूर्व भवमा, राजा प्रदेशी श्रावस्तीमा,
પ્રદેશ સાવધીમાં કેશી સ્વામી પ્રતિબોધ કરે શ્રાવક એ દ્રઢ બને શ્રાવક એ દ્રઢ બને એ મારું રોમ રોમ તને પોકારે જીનવાણી તારજે મને વીર પ્રભુ આવ્યા આમલ કલ્પમાં સૂર્યાબ દેવ આવે સમવસરણમાં સૂર્યાબ દેવ આવે સમવસરણમાં 32 ત્યાં કરે નાટક ભક્તિ યોગે મારું રોમ રોમ તને પુકારે જીન વાણી તારજે મને આયુષ્ય પૂર્ણ કરી દેવલોકે જાવે સૂર્યાભ દેવ નામે સામાનિક થાય સૂર્યાભ દેવ નામે સામાયિક થાય જાસે ચવીતે વિદેહ અંતે મુક્તિ પામે અંતે મુક્તિ આશે તે મારું રોમ રોમ તને પુકારે જીન વાણી તારજે મને શાસ્ત્રો વાંચીને સુરાત્ર જાગે કાયરતા તો દૂર ભાગે કાયરતા દૂર ભાગે મન મારું મને લલકારે ઢીલો હવે સાને પડે ઢીલો હવે સાને પડે મારું રોમ રોમ તને પુકારે જીન વાણી તારજે મને 11 અંગ ઉપાંગ 12 રસમયના જાણીએ સજેશ ગ્રંથ પ્રસંગા ચાર મૂલ વખાણી અનુયોગ દ્વાર ઉદાર નંદી સૂત્ર જીન મત ગાઈએ વૃત્તિ ચૂર્ણ ભાષણ વિરુક્તિ પિસ્તાળી સરાગમ ધ્યાઈએ મંગલકારી દિનવાણી 45 આગમ સ્વરૂપે વર્તમાનમાં આપણને પ્રાપ્ત થયેલ છે એના 6 વિભાગમાંથી પહેલા વિભાગમાં 11 અંગ સૂત્રો એનો આપણે થોડોક સ્વાધ્યાય કર્યો કોને આવડે 11 અંગ સૂત્રના નામ મોઢે કોણ બોલશે કેટલા જણા તૈયારી છે 1 2 હા લખી લેજો બધા જણા ડાયરીમાં ઉતારી લેજો અને કમસે કમ આ 45 આગમના નામ કંઠસ્થ કરવા પ્રયત્ન કરજો ચાલો ભાઈઓમાંથી મહેશભાઈ ખાલી જોઈ જોઈને આપણે બોલી જાઓ જો હા આવી રીતે પહેલું ચલો નાના બાળકોને બોલાવે પહેલા છે ઋષભદેવ બીજા છે અજિતનાથ એવી રીતે પહેલું છે આચારામ સૂત્ર બીજું છે સૂત્ર તમારો મહેશભાઈ ઉભા થઈને બોલે છે સાંભળો પહેલા આગમ સૂત્ર પહેલું શ્રી આચારાંગ સૂત્ર પહેલું છે આચારાંગ સૂત્ર બીજું છે બીજું શ્રી સૂર્યગણાંગ પહેલું શ્રી આચારાંગ સૂત્ર બીજું શ્રી સૂર્યડાંગ સૂત્ર ત્રીજું શ્રી ઠાણંગ સૂત્ર ચોથું શ્રી સમવાયંગ સૂત્ર પાંચમું શ્રી ભગવતી સૂત્ર છઠ્ઠું શ્રી જ્ઞાતા ધર્મ કથા સૂત્ર સાતમું શ્રી ઉપાસન દશાંગ સૂત્ર આઠમું શ્રી અંતગળ દશાંગ સૂત્ર નવમું શ્રી અનુપવિત્તિ પાપ અનુત્તરોપાતિક દસમું શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 11મું શ્રી વિપાક સૂત્ર ધન્યવાદ અને પછી ઉપાંગમાં બોલો પહેલું ઉપાંગ કયું પહેલું શ્રી ઉપાયિક સૂત્ર બીજું શ્રી રાય સૂત્ર ત્રીજું બસ આજે આપણે બીજું ઉપાંગ સૂત્ર બીજું આંગ સૂત્ર કયું હતું સુયગણાંગ સૂત્ર એનો ઉપાંગ સૂત્ર છે રાય પશેણી સૂત્ર આ પ્રાકૃત શબ્દ છે રાય પશેણી સંસ્કૃતમાં થાય રાજ પ્રશ્નિક સૂત્ર રાજ એટલે રાજા પ્રદેશી નામનો રાજા અને એમણે પૂછેલા પ્રશ્નો કોને પૂછેલા ભગવાને નહીં પણ કેશી ગણી આચાર્ય ભગવંતને પૂછેલા પ્રશ્નો અને આચાર્ય ભગવંતે આપેલા તર્કયુક્ત એના પ્રત્યુત્તરો
એનું વર્ણન મુખ્યત્વે વિસ્તારથી જે આ ઉપાન સૂત્રમાં છે એટલે એને કહેવાય છે રાજપસેય અથવા રાજપ્રશ્નિક સૂત્ર. બરોબર? તો ચાલો આપણે સીધા એ દ્રષ્ટાંતમાં એકવાર પ્રવેશ કરીએ. આ ભરત ક્ષેત્રની અંદર કેટલા દેશો કહેવાય છે બધા ખબર છે? શાસ્ત્ર પ્રમાણે 32,000 દેશો. ચક્રવર્તી હોય ને 32,000 દેશો અને 96 કરોડ ગામડાઓનો અધિપતિ હોય. છખંડમય પૃથ્વી, વર્તમાન શોધાયેલ પૃથ્વી તો એના કરતાં ઘણો વિસ્તાર છે ભરત ક્ષેત્રનો, છખંડનો. તેનો 32,000 દેશો. એમાં આર્ય દેશો કેટલા? તો કે માત્ર 25.5, 25 નહીં 26 નહીં 25 દેવો એ આર્ય, અને બાકીના બધા દેશો અનાર્ય, કે જ્યાં દેવ ગુરુ ધર્મ જેવી કોઈ વાત ન હોય. તેમાં જે અડધું દેશ છે ને 25 કેમ કયા? કેતકી નામે દેશ જે છે એ અડધો આર્ય છે અને અડધો પાછો અનાર્ય છે, એટલા માટે 25 થયા. તો એ અર્ધ કેતકી દેશની અંદર એક નગરી જેનું નામ છે શ્વેતવિકા. શ્વેતવિકા નગરી છે. અને ત્યાં આ પ્રદેશી નામે રાજા રાજ્ય કરતો હતો. પણ એ પ્રદેશી રાજા કેવો હતો? અત્યંત એક નંબરનો નાસ્તિક શિરોમણી, અત્યંત નિર્દય, નિષ્ઠુર, ક્રૂર, સાધુ સંતોનો અત્યંત દ્વેષી. યાવત પોતાના નગરમાં પણ જાણે બને ત્યાં સુધી કોઈ સાધુ સંતને પ્રવેશ કરવા ન આપે અને કોઈ આવે તો એનું અપમાન કરીને એને કાઢાવી મૂકે. આવી વૃત્તિવાળો, તમે જેટલું કલ્પી શકો એના માટે નેગેટિવ, એમાં અનેક દુર્ગુણોથી ભરપૂર આ પ્રદેશી નામે નાસ્તિક રાજા. કઈ નગરી? શ્વેતવિકા એ નગરી. કયા દેશમાં આવેલી છે? કેતકી અર્ધ કેતકી દેશમાં આ નગરી આવેલી છે. અને આ રાજા હવે રથા રાજા તથા પ્રજાને કોઈને કદાચ કંઈ ધર્મ કરવો હોય તો ક્યાંથી કરી શકે? આ ધર્મનો એકદમ કટ્ટર વિરોધી હતો, એકદમ નાસ્તિક શિરોમણી હતો. આ લોક મીઠા તો પરલોક વડે ગોળે લીઠા, આવી માન્યતાવાળો, માંસાહારી, દારૂડિયો વગેરે વગેરે અનેક દુશ્મનો એના જીવનમાં હતા. અને એ પ્રદેશી રાજાનો એક સારથી હતો જેનું નામ હતું ચિત્ર નામે સારથી. કુદરતનું કરવું છે એ સારથી બહુ ગુણવાન હતો, ધર્મપ્રેમી હતો અને બહુ બુદ્ધિશાળી હતો. એ રાજા દરેક કાર્યોમાં એની સલાહ ખાસ લે. જાણે કે મંત્રી જ ન હોય, મોટે ભાગે રાજા તો મંત્રીની સલાહ પ્રમાણે વર્તે, પણ કદાચ આ કહીએ કે 2 in 1 જેવું હશે. સારથી એટલે સામાન્ય સારથી ને વિશિષ્ટ કોટીનો સારથી, અને રાજાનો ખાસ વિશ્વાસપાત્ર, રાજાનો ખાસ સલાહકાર એવો આ ચિત્ર સારથી હતો. હવે આ પ્રદેશી રાજાએ એક વખત બીજો એક દેશ જેનું નામ છે કુણાલ દેશ. કુણાલ દેશની શ્રાવસ્તી નામે નગરી, ત્યાં જીતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. જે જીતશત્રુ રાજા આ પ્રદેશી રાજાનો ખંડીયો રાજા હતો. દર વર્ષે એની અમુક ખંડણી ભરવી પડે, અમુક રકમ એને આપવી પડે, એને ખંડીયો રાજા કહેવાય. એટલે એની આજ્ઞામાં રહેનારો, એની હાથ નીચે કામ કરનારો જેવો એ જીતશત્રુ રાજા હતો. પરસ્પર એકબીજાને ખુશ તો રાખવા પડે, બધા મોટાને નાનામાં ગરજ પડે, નાનાને મોટામાં ગરજ પડે. એક વખત આ પ્રદેશી રાજાએ કિંમતીમાં સારામાં સારું ભેટનું તૈયાર કરાવ્યો અને ચિત્ર સારાથી આપીને કહ્યું કે જાઓ જીતશત્રુ રાજાને આ ભેટનું આપી આવો અને તમે ત્યાં થોડા દિવસ રોકાજો અને ત્યાંની બધું રાજકીય કેવી રીતે ચાલે છે એનો બરાબર અભ્યાસ કરજો અને પછી મને સમાચાર આપજો. બસ આ રીતે પ્રદેશી રાજાની આજ્ઞા થતાં ચિત્ર સારથી અનુક્રમે વિશિષ્ટ શણગારેલા રથમાં બેસી કરી અને પોતાના કેટલાક રસાલા સાથે, પરિવાર સાથે એ ત્યાં પહોંચે છે. કિંમતી ભેટનું જીતશત્રુ રાજાને આપે છે અને દાન વસ્તુ એવી છે બધાને ખુશ કરી લે. બરોબર? રાજાનો પહેલો ખુશ થાય છે કે મારું માન સાચવ્યું, મારું ઔચિત્ય. હું તો ખંડીયો રાજા છું, છતાં મોટા રાજાએ આ એક આશીર્વાદ રૂપે મને આ ભેટનું મોકલ્યો. એટલે ચિત્ર સારથીને રહેવા માટે પણ સરસ મજાનો મહેલ એક્સ્ટ્રા કાઢી આપે છે. દરેક પ્રકારની સગવડ એની સારામાં સારી રીતે સાચવે છે અને એને
એની સાથે બંને જણા મળી કરી રાજ્યનું બધું નિરીક્ષણ વગેરે કારભારનું વહીવટનું નિરીક્ષણ કરે છે અને કેટલો સમય ત્યાં પસાર કરે છે. અને એક વખત એ નગરીની અંદર કઈ નગરી છે? શ્રાવસ્તી નગરી. શ્રાવસ્તી નગરીમાં એક મહાન આચાર્ય ભગવંત પધાર્યા અને એ આચાર્ય ભગવંત એટલે પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં હતા. બરોબર? અને 4 જ્ઞાનના ધારક હતા. મતિ જ્ઞાન, સૂત્ર જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃપર્યો જ્ઞાનના ધારક હતા. 500 જેટલા એમના શિષ્યો હતા. અત્યંત પ્રતિભાશાળી, તેજસ્વી, બુદ્ધિમાન, દરેક રીતે વિશિષ્ટ કોટીના એ મહાન જ્ઞાની આચાર્ય ભગવંત પધાર્યા. એટલે ત્યાં ચિત્રશત્રુ રાજા, ચિત્ર સારથી અને નગરના પ્રજારો નરનારીઓ બધા એ નગરની વાર ઉદ્યાનમાં જ્યાં આચાર્ય ભગવંત બિરાજમાન હતા ત્યાં જાય છે. 5 અભિગમ સાચવવા પૂર્વક દક્ષિણા આપીને વંદન કરે છે અને એની સમક્ષ વિનયપૂર્વક અંજલિ જોડીને બેસે છે. આચાર્ય ભગવાન સુંદર મજાની દેશના આપે છે. અને અભિગમની વાત ગઈકાલે આવી ગઈ. ગઈકાલે આવી ગઈ. તમે ગઈકાલે નહોતા? હા. તો અભિગમ બોલો. સચિત્ર ખાવા પીવાની વસ્તુઓ સાથે ન રાખવી. દેરાસરમાં જઈએ કે ઉપાસનમાં પણ આવીએ. સચિત્તનો ત્યાગ, અચિત્તનો અત્યાગ એટલે સારા વસ્ત્ર અલંકાર પહેરીને જવું જોઈએ. ગમે તેવા લગર વગર કપડાં વગેરે પહેરીને નહીં. પછી અખંડ ઉત્તરાસન રાખવું દેશ. અને અંજલિ શીર્ષી જંડી કે ભગવાન દેખાવે, ગુરુ દેખાવે પહેલા હાથ જોડી મસ્તક નમાવીને ભગવાનને નમો જીનાનમ ગુરુ મહારાજ તો મધેર વંદાની દેવું દૂરથી પેલા પ્રવેશ કરો ત્યાંથી. અને પછી મનની એકાગ્રતા ચિત્તની. આ 5 અભિગમ જનરલ લોકો માટે બધા માટે છે, પણ રાજા માટે વળી બીજા એક્સ્ટ્રા પણ 5 અભિગમ કયા છે. રાજચિહ્નો, 5 પ્રકારના રાજચિહ્નો એનો ત્યાગ કરવો જોઈએ. દેરાસની બાર કે ઉપાસની બાર. કયા 5 રાજચિહ્નો? ખગ્ગમ છત્તો વાણઃ મૌડમ ચમરેય પંચમય. ખગ્ગ એટલે ખડગ, તલવાર. રાજાને પેટમાં તલવાર હોય તો બહાર મૂકી દેવાનું. દેરાસની ઉપાસનમાં નહીં જવાનું. ખગ્ગમ છત્ર, માથા ઉપર છત્ર હોય. પ્રલોકના નાથ પાસે જતા હોય ત્યાં પોતાનો રાજા પણ દેખાડો ત્યાં તો સેવક બનીને જવાનું હોય. છત્રને પણ બહાર મૂકી દેવાનું. ઉવાણઃ, ઉપાનઃ એટલે મોજડી, રત્નજડી, કિંમતી મોજડી કે પગરખાની હોય એ પણ બહાર ઉતારી દેવાના. એની સાથે પોતાનો અહંકાર બહાર મૂકવાનો આપણે બધાએ પણ. અને મૌડમ, મુગટ, માથાનો મુગટ, રાજચિહ્ન એને પણ બહાર મૂકી દેવાનો. અને મૌડમ ચમરે, ચામર વિંજાતા હોય રાજાને, એ બધું પણ આ 5 વિશિષ્ટ કોટીના રાજચિહ્નો એ રાજાને માટે આ બહાર મૂકવાના. ઓલા 5 તો પાડવાના છે. વિશેષમાં આ 5 રાજચિહ્નો પણ બહાર મૂકી અને સેવક બનીને નમ્ર ભાવે દેવ અને ગુરુ પાસે જવું જોઈએ. તો આ રીતે આ 5 અભિગમો સાચવવા પૂર્વક. સરસ તમે પ્રશ્ન પૂછો. આવી રીતે પ્રશ્ન પૂછવા જોઈએ. બરોબર? કંઈ ન સમજાય તો પૂછવું જોઈએ. પણ ચિત્રવત આમ શેર થઈને માત્ર સાંભળીએ નહીં, પણ કોશિશ કરીએ સમજવા માટે. ન સમજાય પ્રશ્ન પૂછી શકાય. પછી દેશના આપી સભા બરખાસ્ત થઈ. શ્રી ચિત્ર સારથી એને આચાર્ય ભગવતની દેશના બહુ ગમી ગઈ અને એમણે પછી આચાર્ય ભગવતને વિનંતી કરી કે ભગવાન ખરેખર આપણી દેશનાથી મને ખૂબ આનંદ થયો. અને એમણે જે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મની પ્રવૃત્તિ કરી દેશનામાં, તો અત્યારે હું સાધુ પણ સ્વીકારી શકું એવી મારી સ્થિતિ નથી, પણ સમ્યક્ત સહિત 12 વખત જરૂર હું સ્વીકારવા ઈચ્છું છું. આપની કૃપા છે. અને એ રીતે એમણે જો એક જ દેશનામાં, એક જ ઉપદેશમાં આ સમ્યક શ્રાવકના 12 વ્રતો ચિત્ર સારથીએ સ્વીકાર્યા. પહેલેથી એની મૂળ પાત્રતા તો હૃદયમાં હતી, સત્સંગની થોડી જરૂર હતી અને કુદરતી આવો મહાન સત્સંગ મળી ગયો એટલે સીધો સમ્યક સહિત શ્રાવકના 12 વ્રતો સ્વીકાર્યા. અને સાથે હવે જ્યાં થોડા દિવસ રોકાયા આચાર્ય ભગવાન ત્યાં રોજ સમજો કે આ ઉપદેશ સાંભળવા વગેરે માટે જાય છે. અને પછી આચાર્ય ભગવાનનો જ્યારે વિહારનો દિવસ આવ્યો એટલે એમને વિનંતી કરે છે કે ભગવાન કૃપા કરીને આપ અમારા એ તીકી અર્ધદેશની નગરી શ્વેતનિકા નગરી એમાં પણ કૃપા કરીને ક્યારેક પગલાં પાડજો અને અમે લોકોને પ્રતિબોધ ભમાડજો. ત્યારે આચાર્ય ભગવાન એકવાર તો આમ જરા ઉદાસીન ભાવે મૌન રહ્યા, કંઈ બોલ્યા નહીં. બીજી વાર વિનંતી કરી તોય લગભગ મૌન રહ્યા. ત્રીજી વાર વિનંતી કરી ત્યારે હરેથી આચાર્ય ભગવંતે ખુલાસો કર્યો કે જે દેશનો નગરનો રાજા આ સાધુ સંતોનો દ્વેષી હોય અને એવા નગરમાં આવું કેવી રીતે આવી શકાય. ત્યારે ચિત્રસારથી વિનંતી કરે છે કે ભગવાન રાજા ભલે કર્મ સંજોગે છે એવો,
પણ પ્રજા બધી એવી નથી. ઘણા એવા લોકો ભદ્રિક પરિણામી સારા લોકો પણ છે કે જે આપણો વિનય વગેરે સાચવશે, આપણું ઉચિત રીતે ભક્તિ કરશે અને આપના સત્સંગનો લાભ લઈને યથાશક્તિ ધર્મનું પણ આચરણ કરશે. માટે કૃપા કરી અને આપ જરૂર પધારજો એમ બહુ ભારપૂર્વક અને ભાવપૂર્વક વિનંતી કરી સાધુ મહારાજ શું કે વર્તમાન જો ક્ષેત્ર સ્પર્શના હાય ન કહેવાય, હાય ન કહેવાય. હાથ કહીએ તો હાથ કપાય ને ના કહીએ તો નાક કપાય. પછી જોયે ને આ કહીએ ને પછી ના આવી શકીએ એટલે મારા સાહેબ પણ બોલીને ફરી ગયા, મારા શબ્દ ખોટું બોલે, દુર્ભાવ તમને થાય, કર્મબંધન થાય. અને ના પણ સારી વિનંતી કરી છે તો ના પણ એકદમ કેમ પાડી દેવાય. અને કદાચ સંજોગ અનુકૂળ થાય ને ક્યારેક જવાનું થાય પણ ખરું તો પછી પહેલાં ના પડી હતી ને પછી આવ્યા એ પણ ઠીક નહીં. એટલે મધ્યસ્થ રહેવાય, કાં તો મૌન ને કાં હસલો ઉત્તર. વર્તમાન જો જે સમયે જેવા યોગ એટલે સંયોગ હશે અને ક્ષેત્રની પ્રશ્ન લખાયેલી હશે જ્ઞાનીઓએ જ્ઞાનમાં એ પ્રમાણે જોયું હશે તે પ્રમાણે થશે. આવો વસેલો ઉત્તર સુંદર જ્ઞાની ભગવંતોએ અમને શીખવાડ્યો છે. એટલે આવો ઉત્તર આપ્યો. પણ મનમાં એક ભાવના રાખી કે આટલો ભાવથી વિનંતી કરે છે તો અનુકૂળ સંજોગો થશે ત્યારે ક્યારેક આપણે ત્યાં જઈશું. એટલે મોગમમાં થોડોક આમ ઇશારો કરી જેવો છે. અને આ બાજુ ચિત્ર સાખી પણ રાજી થઈ કરી અનુક્રમે થોડા દિવસ ત્યાં રોકાઈ જલ્દી પાછું પોતાને નગરમાં પાછું કરે છે અને રાજાને પણ સલામ ભરે છે, બધું સંદેશો સંભળાવે છે કે ત્યાં બધું બહુ સરસ રીતે રાજ્ય વ્યવસ્થા ચાલી રહી છે વગેરે વગેરે. અને પહેલાં જીતશત્રુ રાજાએ પણ આ પ્રેરસી રાજા માટે પણ બહુ કિંમતી એવું સરસ મજાનું ભેટું મોકલાવ્યું હતું એ પણ એમને અર્પણ કરે છે. અને ત્યાર પછી નગરની બહાર જે ઉદ્યાન બગીચો હતો જ્યાં સાધુ સંતો ઉતરી શકે ત્યાં આવી કરી અને એ ઉદ્યાનના જે રક્ષકો હતા એમને ભલામણ કરી ચિત્ર સાખીએ જો કે આવા વેશવાળા આવી સાધુઓ નીતિ દ્રષ્ટિ ચાલીને ચાલતા હશે, એ સમિતિનું પાલન કરવા પૂર્વક આવો એમનો વેશ વગેરે હશે તો તમે એમને નમસ્કાર કરજો, વંદન કરજો, એમનો વિનય કરજો, બહુમાનપૂર્વક એમને અહીંયા પધરાવવા માટે વિનંતી કરજો અને જે એમને જરૂરિયાત વસ્તુ હોય બધી એમને આપજો. અને મને પાછા તાત્કાલિક સમાચાર પ્રાઇવેટમાં આપી દેજો, રાજાને પણ મને આપજો. બરાબર? એટલે પણ સાવધાન થઈ ગયા બધા. અને આ રીતે અનુક્રમે વિહાર કરતા કયા આચાર્ય ભગવાન છે? કેસી. ગણધર નથી હો, ગણી એટલે આચાર્ય. કેસી સ્વામી. ગણી એટલે ગણના નાયક એટલે આચાર્ય. તો કેસી ગણી આચાર્ય ભગવાન એ અનુક્રમે ત્યાં પધારે છે ઉદ્યાનમાં. ઉદ્યાન પાલકોએ ઉચિત સ્વાગત કર્યું, વિનય કર્યો, બહુમાન કર્યું, બિરાજમાન કર્યા અને સારથીને આગળ સમાચાર આપ્યા કે આપ જેની તમે વાત કરતા હતા અને જેની રાહ જોતા હતા એ આચાર્ય ભગવાન પરિવાર સાથે વધારેલા 500 શિષ્યો પરિવાર સાથે વધારેલા છે. અને આ સાંભળી કરી ચિત્ર સારથીના આમ રોમ રૂહાણા ખડા થઈ જાય. એટલી ભક્તિ હોય રોમરાજી વિકસવર થઈ. અને અહીંયા લખે છે ત્યાં પણ એમણે તરત 5 અભિગમ સાચવવા પૂર્વક ઘરેથી ત્યાંથી જ વંદન કરે એકવાર. પછી પ્રત્યક્ષ આવવાની વાત તો પછી છે ભલે એ વખતે તો કરશે, પણ જેવા સમાચાર મળે તરત એકવાર પોતે જ્યાં હોય ત્યાંથી એ દિશામાં 7-8 ડગલા આગળ કરી અને વંદન કરી. અને અહીંયા વંદનમાં નમો થોડું ભગવાન સામે બોલીએ ને એ શબ્દો પણ આમાં આવે છે. એ રીતે આપણું બોલીને છેલ્લે થોડો ફેરફાર હોય. છેલ્લે તીર્થંકરને બદલે મારા ઉપકારી ધર્મગુરુ અને ધર્મ પ્રમાણના એવા કેશી ગણી સ્વામી એમને નમસ્કાર હો. તીર્થયર સમો સૂરી પણ કહ્યું છે ને તીર્થંકર સમાન થયા છે. એટલે આ રીતે પણ આવે છે પાઠ. અને વંદન કર્યા અને પછી પોતાના પરિવાર બધાને કહ્યું કે આપણે બધાએ આચાર્ય ભગવાનને વંદન કરવા માટે જવાનું છે, મારે બધા તારા વસ્ત્ર અલંકાર કરીને તૈયાર થઈ જાઓ. અને તે રીતે તૈયાર પૈસા કરાવ. પછી એમની ભાવના એ હતી કે રાજાને કોઈક રીતે આચાર્ય ભગવાનનો મેળાપ થાય તો સારું. એટલે એણે યુક્તિ કરી. શું કર્યું? રાજા પાસે આવે, પહેલાં તો સલામ વિનય કરે છે અને પછી કહે છે કે રાજન, કેટલાક સમય પહેલાં કંબોજ દેશથી 4 ઘોડાઓ આપણને ભેટમાં મોકલાવેલા છે, પણ આપણે એની પરીક્ષા કરી નથી કે ઘોડાઓ બરાબર કેવી રીતે ચાલે છે વગેરે. તો ચાલો ને આજે જરા ફ્રી ટાઈમ છે, કંઈ વિશેષ કંઈ કાર્ય નથી, તો આપણે જરા પછી મેં તો આમ આવ્યું ઢગે કે આમ આવીએ ને તમને ખબર છે આમ આવ્યો જો મેં એટલે પરીક્ષા કરીએ જરા જોઈએ ચપાસીએ કેવા છે. ભલે રથ સજાવ્યો અને 4 ઘોડા એની અંદર જોઈન્ટ કર્યા
અને પછી ફરવા માટે નીકળે છે. તમારી જેમ શું કહે ઇવનિંગ વોક, મોર્નિંગ વોક માટે, ઇવનિંગ નહીં એટલે મોર્નિંગ વોક માટે જાણે નીકળે છે. અને દૂર 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 સુધી આમ રહી જાય છે. પછી રાજાને થોડો થાક લાગે છે, થોડી ભૂખ તરસ લાગી હશે એટલે કે છે બસ હવે આપણે પાછા ફરીએ. કે ભલે. અને પાછા ફરતા ફરતા ખાસ ક્યાં લઈ આવે છે રથને? આ જે ઉદ્યાનમાં કેશીગણી આચાર્ય ભગવાન બિરાજમાન હતા બસ ત્યાં થોડીક દૂર એ લઈ આવે છે. રથને ઊભો રાખે છે, ઘોડાઓને યાર સાથે જરાક બાંધી રહ્યા હશે. અને આ બાજુ એ વખતે બીજા નગરના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને એમની ત્યાં દેશના પણ શરૂ થઈ ગઈ હતી. વેગ ગંભીર ધ્વનિ સાથે આ દેશના ચાલતી હતી. અને આ શબ્દો રાજાને કાને અથડાયા. રાજાએ કહ્યું અરે અહીંયા આ વળી કોણ બરાડા પાડી રહ્યો છે? આ ઘાટા કોણ પાડી રહ્યો છે? એટલે ચિત્રસારથી કહે છે રાજન જરાક આમ દેખાવ કરે છે કે ખબર ન હોય, એમ તપાસ કરવા જાય છે. આવીને કહે છે રાજન બહુ કોઈ પ્રતિભાશાળી તેજસ્વી કોઈક મહાન કોઈ આચાર્ય આવ્યા લાગે છે ઉપદેશ આવે. અરે આ લોકો એવા લાગે જડ હશે, મૂર્ખ હશે, મૂઢ હશે. અને એવો લોકો એવો જ મૂઢ હશે. આ તુકારી બોલે છે આવો ભાઈ હરખા ને આપણે એવું સરખા સરખા ભેગા થઈ ગયા છે. ધર્મમાં શું પડ્યું છે? આ લોકો મીઠા તો પડલો પડે મીઠા. આ લોકો બધા એવા છે. ચિત્રસારથી યુક્તિપૂર્વક કહ્યું હશે કે રાજન આપણે એમ કરીએ ત્યાં જઈએ અને એવા આપણે ક્રોસ ક્વેશ્ચન પૂછીએ ને અને મારાથી બોલતી બંધ થઈ જાય, ઓટોમેટિક ત્યાંથી ચાલ્યા જાય. આપણે આમ કાઢીએ રવાના કરીએ તો વ્યવહારમાં ઠીક ન લાગે. આપણે લોકો ટીકા કરી કે આ રાજા કેવા. એવા ક્રોસ ક્વેશ્ચન કરી અટપટા આડાવાળા પ્રશ્નો પૂછીએ એટલે જવાબ નહીં આપી શકે એટલે ઓટોમેટિક બીજી વાર આવવાનું ભૂલી જશે. એમ કરીને યુક્તિપૂર્વક રાજાને ત્યાં લઈ જાય છે. હાથમાં જોડેલા થોડા હોય, ઘણા લોકો આવે હાથ પાછળ હોય અને તમે એક વચ્ચેથી બોલાવીને કંઈ કહે છે તમે શું કહો છો? શું ધર્મ શું છે? રાજન ધર્મ ક્યારે સમજાવાય? જેની ખરેખર જિજ્ઞાસા હોય, વિનય હોય એને સમજાવાય. તમે જે રીતે પ્રશ્ન પૂછી રહ્યા છો એ રીતે કેમ અમે સમજાવીએ? ખેર તમારા મનમાં આ વિચાર થોડી વાર પહેલાં આવ્યો હતો ને કે આ જાડીઓ પાડીઓ ભીમ ભટાટીઓ આ બુઢ લોકોને શું આ લોકોએ આવવાને કેવો શું વાત કરે છે? કેમ બરાડા પાડે છે, ઘાંટા પાડે છે? આવો વિચાર આવ્યો હતો ને? હા, મને કેમ ખબર પડી ગઈ? એકવાર તો આંધો જોઈએ, થોડો પ્રભાવ પડવો જોઈએ. તો અમારા શાસ્ત્રમાં 5 જ્ઞાન કયા છે? મતિ સુતાવધિ મન પર્યોને કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન મને નથી પણ બાકીના 4 જ્ઞાન દેવ ગુરુની કૃપાથી છે. અને એના દ્વારા તથા મન પ્રયોગ જ્ઞાન દ્વારા મનના વિચારો પણ જાણી શકાય. રાજા થોડો પ્રભાવિત તો થયો. અને પછી રાજન ભગવાન હું બેસી શકું અહીંયા? રાજન આ તો તમારી ભૂમિ છે, તમને જેમ યોગ્ય લાગે બેસો એમ પણ ન કહેવાથી. જા આવ લે દે આણ મૂકી શું જે બોલીએ તે સાવધે સામાયિકમાં પણ ન કહેવાય. તમને જેમ યોગ્ય લાગે જા સુખમ, તમારી તો ભૂમિ છે, તમને જેમ યોગ્ય લાગે એમ કરી શકો. બરોબર. પછી રાજા અને મંત્રી ત્યાં બને સારથી બને બેસે છે. આ વિનયપૂર્વક હવે હાથ જોડીને થોડો પ્રભાવ પડ્યો છે એટલે હાથ જોડી વિનયપૂર્વક બેસે છે અને હવે પ્રશ્નો શરૂ કરે છે કે ભગવાન મેં તો તમે કહો છો કે ભાઈ આત્મકલ્યાણ, પણ હકીકતમાં તો આત્મા જેવું કંઈ છે જ ક્યાં? અને હોય તો આ શરીર જ આત્મા. શરીર જુદો કોઈ વળી આત્મા હોય એ કેવી રીતે મગજમાં બેસે? બરોબર બેસે તમને? શરીરથી આત્મા જુદો છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન પણ પાંચેયના વિષયનું પણ આત્માને ભાન. આંખ જુએ છે, આંખ જોતી નથી. આંખ દ્વારા જોનારો અંદર જુદો છે, કાન નથી સાંભળ. કાન તો ઇન્સ્ટ્રુમેન્ટ સાધન છે, એના દ્વારા સાંભળનારો અંદર કોઈ જુદો બીજો બેઠો છે. એમ 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરનાર એ એક જ છે પાછો. બરોબર ને? આંખથી જોયું પછી કાળાંતરે આંખ ચાલી ગઈ જાણો કે તો પણ પહેલાં જે જોયું હતું યાદ આવે કે નહીં? આંખ તો છે જ અત્યારે તો યાદ કોને આવે છે? કાનથી જે સાંભળ્યું હતું હવે કાન બેરા થઈ ગયા છે વૃદ્ધાવસ્થામાં. તો પહેલાં સાંભળ્યું હતું યાદ તો આવે છે ને? એ બધું કોને યાદ આવે છે? કોણ બધું કરે છે? તો એ જે છે તે શરીરથી ભિન્ન કોઈક અંદર હોવું જોઈએ. પછી રાજા અલગ લગભગ 10 પ્રશ્નો પૂછે છે કે તમે કહો છો શરીરથી જુદો આત્મા છે. તો બન્યું એવું હતું કે મારા દાદા એ મારી જેમ જ નાસ્તિક હતા, એકદમ મારા કરતા નાસ્તિક હતા, ધાર્મિક હતા, બહુ પાપ કરતા હતા.
તમારા હિસાબે તો અમે ક્યારેક સાંભળ્યું છે સાધુ લોકો પાસેથી કે બહુ પાપ કરી ક્યાં જાય? નરકમાં જાય. એટલા બહુ ભયંકર દુઃખો હોય ને તો મેં તો છેલ્લે દાદાને કહી રાખ્યું હતું કે જો દાદાજી કદાચ આ પાપને કારણે તમારી નરકમાં જવું પડે ને ત્યાં ભયંકર દુઃખો હોય તો મને એકવાર કહેવા જરૂર માટે આવજો કે જો બેટા મેં પાપ કર્યા અને તે નરકમાં આવા દુઃખો ભોગવ્યું છું, મારે તું પાપ કરતો નહીં. અને મારા દાદાને તો મારા ઉપર બહુ પ્રેમ હતો, એમણે મને વચન પણ આપ્યું હતું. પણ ઘણો સમય થઈ ગયો, હજી સુધી દાદા એક પણ વાર દર્શન દેવા માટે આવ્યા નથી. માટે હું કહું છું, હકીકતમાં આત્મા જેવું અલગ કોઈ છે કે શરીર એ જ આત્મા, બાકી જુદો કોઈ આત્મા હોય એવું હું માનવા તૈયાર નથી. જે પરલોકમાં જાય ને નરક વગેરે ગતિઓમાં જાય ને એવું કોઈ આત્મા હોય, હા આત્મા કે ફાત્મા એવું માનવા તૈયાર નથી. એના જવાબમાં આચાર્ય ભગવંતે શું કહ્યું કે રાજન ધારો કે એની પત્નીનું નામ શું હતું ખબર છે? સૂર્યકાંતા. પરદેશી રાજાની મુખ્ય રાણી, એનું નામ સૂર્યકાંતા, અને બંનેના દીકરાનું નામ હતું સૂર્યકાંત પાછું. બરોબર? તો એ તમારી રાણી સાથે કોઈ દુર્વ્યવહાર કરતો હોય, વિચાર કરતો હોય, તમે એને જુઓ તો તમે શું કરો? એને રાજન હું તો એ તરત ફાંસી લટકાવી દો. હા, તો તમે ફાંસી લટકાવતા પહેલા કદાચ પહેલો માણસ તમને કરગરીને વિનંતી કરે કે પ્લીઝ મને થોડો સમય આપો, અડધો કલાક હું ઘરે જઈ કરે અને મારા છોકરાઓ વગેરેને કહી આવું કે જો ભાઈ મેં આવી ભૂલ કરી તો હવે એની કારણે હું ફાંસીએ મારે લટકવું પડે છે, તો મહેરબાની કરી તમે આવી ભૂલ કરતા નહીં. તો રાજન તમે શું એને છૂટી આપો, રજા આપો? નહીં. એટલી વાર રજા થોડી આપો, તો તરત એને પતાવી નાખવા. હા, બસ રાજન નરકમાં ગયેલા નારકીજીઓની પણ આવી દશા હોય છે. એ લોકો સ્વતંત્ર નથી હોતા, ઈચ્છા પ્રમાણે ગમનાગમન કરી શકે. 15 પ્રકારના રાક્ષસી પરમાગામી દેવો સતત એને પોતાના કબજામાં સકંજામાં રાખે છે, ક્યારેય છટકવા દે એમ નથી. અને ત્યાંની ભૂમિનો એવો પ્રભાવ હોય છે કે જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ ત્યાંથી નીકળી શકે નહીં. આપઘાત કરીને પણ ત્યાંથી છટકી શકાય એવી સ્થિતિ હોતી નથી. સતત ભયંકર ત્રાસ અને જુલમની છડીઓ વર્તી હોય, એવા કિંકર્તવ્ય ગૂઢ બની ગયા હોય, શું કરવું સૂઝે નહીં એમને, એવા વ્યાકુળ થઈ ગયા હોય. એવી સ્થિતિમાં તમારા દાદા કઈ રીતે બિચારા આવી શકે તમને સમાચાર આપવા માટે? એનો મતલબ એમ નથી કે નરક નથી. પછી વળી બીજો પ્રશ્ન કરે છે, ઠીક છે ચાલો નરક તમે કહો છો માની લઈ ઘણી વાર માટે, પણ મારી દાદીમાં છે ને એ તો બહુ ધર્મિષ્ઠ હતા. દાદા નાસ્તિક શિરોમણી હતા, દાદીમાં આસ્તિક શિરોમણી હતા, ખૂબ ધર્મ કરતા હતા. અને મેં એમને છેલ્લે કહેલું કે જો દાદીમાં તમે બહુ ધર્મ કરો છો ને અને ધર્મના પ્રભાવે કદાચ હું તો માનતો હતો પણ કદાચ આ લોકો કહેતા હોય સાધુ એ પ્રમાણે કંઈ હોય સ્વર્ગ જેવું અને ત્યાં જો ખરેખર સુખો હોય તો મને એક વાત કહેવા માટે જરૂર આવજો. જો બેટા મેં ધર્મ કર્યો એના પ્રભાવે હા દેવલોકમાં દેવ થઈ છો અને આવું જે ભવ્ય વાતાવરણ આવા સુખો હોય ને માટે બેટા તું પણ ધર્મ કરજે. તો પછી હું પણ આ નાસ્તિક પણ છોડીને આસ્તિક બનીને ધર્મ કરવા લાગી જાઉં. અને મારી દાદીને તો મારા ઉપર બહુ જ લાગણી હતી, પણ હજી સુધી દાદી પણ કહેવા માટે આવ્યા નથી. ત્યાં તો કોઈ આવા અટકાવનાર પરમાધામી જેવું તો નથી ને. બોલો, આવા દાખલા સાથે તર્ક વિતર્ક કરે છે. કોણ? પરદેશી રાજા આચાર્ય ભગવંત પર કંઈ ગાંધ્યા જાય એવા નહોતા. એવાની સાથે કેવા તર્ક પ્રતિ દાખલા આપી કરી અને સમજાવે છે કે રાજન તમે ધારો કે સ્નાન કરી સુંદર વસ્ત્ર અલંકાર કરી અને કોઈ મંદિરમાં પૂજા કરવા માટે આમ જઈ રહ્યા હો, છતાં બીજા કે સારી રીતે આપણા વસ્ત્ર અલંકાર સજીને સેન્ટ પથ્થર આમ દૂર છાંટી કરીને સુગંધથી બગમગાય માં થતો હોય તો મારું કપડાં વગેરે, અને ત્યાં કોઈક ચંડાળ આવી કરીને તમને વિનંતી કરે કે જરા મારા ચંડાળ વાસમાં પગલાં કરવા પધારો ને રાજન. તો તમારે ત્યાં સફાઈનું કામ કરતો હોય ભંગી હોય અને એ તમને વિનંતી કરે કે જરા મારી ઝૂંપડીમાં પગલાં કરો ને પ્લીઝ, તમે જાઓ ખરા? કે છી આવું નાહી ધોઈને તૈયાર થયેલો હું અને આ ગંડવાળમાં આમાં જાઓ? બિલકુલ ન જાઓ. તો રાજન આ દેવલોક હોય છે ને ત્યાં તો એવું દિવ્ય સુગંધમય વાતાવરણ હોય છે કે ન પૂછો વાત. 5 ઇન્દ્રિયના વિષયોની સામગ્રી એટલી અઢળક હોય છે. અને આ બીજી બાજુ આ પૃથ્વી એની દુર્ગંધ 500 થી 700 યોજન સુધી આકાશમાં
ઊંડે ઊંચે ઉછળતી હોય છે, અનેક પ્રકારની અશુચિઓ. મારે તો નરેન્દ્ર મોદીને પણ અભિયાન ચલાવ્યું સ્વચ્છ ભારત, બરોબર ને, અભિયાન ચલાવવું પડે છે, તો એ કેટલી ગંદકી ને ગટરોને આ ધારાવીની ઝૂંપડપટ્ટી વગેરે કેટલા એવા વિસ્તારો છે જ્યાં ભયંકર ગંદકી ખડબડતી હોય, અને એની બીજા સિવાય કે પશુઓના મરદાઓ વગેરે કતલખાનાઓના વાતાવરણ, અનેક પ્રકારની અશુચિની દુર્ગંધ 500 થી 700 યોજન સુધી ઉપર ઉછળતી હોય. એ લોકોમાં દુર્ગંધ તો નામો નિશાન હોય, દિવ્ય પરમ આપણે કલ્પી શકો ને, ન કરતા ઊંચામાં ઊંચું અત્યારે તમે કલ્પો છે, ટંગાવું મોંઘું હોય ભલે, સમજો ને, લાખ 2 લાખ 5 લાખની આટલી બાટલી હોય, એના કરતા પણ અનેક ગણા દિવ્ય અત્યારે વગેરે સુગંધથી પગમગાયમાં ત્યાંનું દિવ્ય વાતાવરણ હોય. એટલે જલ્દી એવો આવે નહીં. બીજી વાત, ત્યાં ઉત્પન્ન થતાની સાથે અનેક દેવ દેવીઓ એના સેવકો તરીકે એને ઘેરી વળે, જય જય નંદા, જય જય વડા, અહો કેટલા અમારા ભાગ્ય છે કે તમે અમને મળ્યા, વગેરે વગેરે વગેરે, અને સ્તુતિ કરે, વખાણ કરે, અને પછી એને અપ્સરાઓ વિનંતી કરે કે સ્વામિનાથ અમારું એક જરાક આ નૃત્ય જોતા જાઓ. અને એમાં જરાક અટકાય નૃત્ય જોવામાં તો હજારો વર્ષ તો આંખના પલકારાની પસાર થઈ જાય, અને આ બાજુ કેટલી પેઢીઓ પસાર થઈ ગઈ હોય એટલી વારમાં તો ખબર ન પડે. એવા અદભુત દિવ્ય નૃત્યો નાટકો થોડું વર્ણન આવશે આગળ છેલ્લે આમાં જ્યારે આપણે જોઈશું. એટલે એના કારણે પણ, અને બીજું કદાચ એ દેવતા વિચાર પણ કરે કે જરા જઈને મારા પુરુષોના પરિવારજનોને મળી આવું, તો એટલી વારમાં તો બીજા સેવક દેવદેવીઓને જવા દે, આગ્રહ કરી રોકી રાખે, અને જરાક રોકાય એટલે પછી તો કેટલો સમય અહીંયા પસાર થઈ જાય. આવા બધા અનેક કારણો છે, એટલે તમારી લાડીમાં અહીંયા આવી શક્યા નથી. પણ એનો મતલબ એમ નથી કે કે દેવલોક નથી, બરોબર. પછી વળી આગળ તર્ક આપે છે કે તમે કહો છો શરીરથી જુદો આત્મા છે, તો મેં તો કેવા કેવા પ્રયોગો કર્યા છે. એમાં એક દાખલો પહેલા તમને કહું કે એક ચોર બહુ નામચીન ચોર હતો, ઘણી ચોરીઓ ઘણા ગુનાઓ કર્યા હતા, પણ આખરે પકડાઈ ગયો. અને પછી મેં અને દેહાંત દંડ તરીકે શું કર્યું, એક કોઠીમાં પૂર્યો એને અંદર, ઉપર ઢાંકણો એકદમ પેક, સીલ બંધ, આટલી સરસ ઝીણી પર તિરાડ રહેવાની એવું એને પેક કરી નાખ્યું વિવિધ એવા દ્રવ્યો દ્વારા, સીલ બંધ કરી નાખ્યું. હા, અને પછી કેટલાક સમય પછી એને ખોલ્યું તો ચોર અંદર મરી ગયો હતો, બરોબર. હવે જો શરીર ચીરો આત્મા હોય તો આત્મા નીકળવા માટે તો જગ્યા તો કંઈ હતી જ નહીં, તો પછી આત્મા હોય તો જાય ને, આત્મા છે જ નહીં, શરીર એ જ આત્મા છે, જુદો કોઈ આત્મા હોય નહીં. અને આટલું પેક કરેલું એમાંથી આત્મા કેવી રીતે બહાર નીકળી શકે, બરોબર. હવે બોલો, તમારો દીકરો તમારી સામે આવી દલીલ કરે, તમે એને કયો દાખલો આપીને સમજાવવા કોશિશ કરશો? એવો તો દાખલો જોઈએ, બોલો. આચાર્ય ભગવાન કહે છે કે રાજન, ધારો કે આજકાલની ભાષામાં કહીએ એર કન્ડિશન તમારા હોલ હોય ને, કેવા પેક, ચારે બાજુ બારી બાર એકદમ પેક કરી નાખો. ત્યાં તો હજી થોડી ઘણી તિરાડ કદાચ હોય દરવારમાં, એકદમ પેક, સીલ બંધ પેક કરી નાખો આખા હોલને, બિલકુલ જરાય છિદ્ર બાકોરું કે તિરાડ ન હોય એવી સ્થિતિમાં પેક કરી નાખો. અને એની અંદર પહેલેથી કોઈ માણસ મોટો કંઈ ડ્રમ કે કંઈ વાજિંત્ર લઈને જાય, ઢોલ વગેરે, અને એ જોર જોરથી વગાડે તો બહાર થોડું ઘણું પણ સંભળાય કે સંભળાય? તો ક્યાંથી અવાજ બહાર નીકળે છે? એકદમ પેક છે, છતાંય પણ અવાજ એટલો સૂક્ષ્મ છે કે એ નીકળી જાય છે. તો આત્મા તો એના કરતાં સૂક્ષ્મ છે, અવાજ તો ઘણો સ્થૂળ છે. અવાજ તો સ્થૂળ છે એટલે તમે રેકોર્ડ કરી શકો છો, બરોબર ને. અવાજનું રેકોર્ડિંગ થાય છે, પ્રસારણ થાય છે, અને જોરદાર ધડાકો થાય તો કાચ પર તૂટી જાય બારી બારણાના. એ અવાજ તો પૌદ્ગલિક છે, શબ્દ છે તે ઉદ્ગલનું બનેલું છે, ભાષા વર્ગણાના ઉદ્ગલનું બનેલું છે, સ્થૂળ છે. એને પણ રૂપ રસ ગંધ સ્પર્શ હોય છે, પણ બહુ સૂક્ષ્મ હોય. નરી આંખે આપણને શબ્દના પુત્રો દેખાતા નથી, છતાં એ જેમ બહાર નીકળી જાય છે આ પેક હોલમાંથી, તો આત્મા તો પાછો કેવો એના કરતાં અતિ સૂક્ષ્મ છે, અતિન્દ્રિય છે, અરૂપી છે. આત્મા અવાજ કરતાં પણ અતિ સૂક્ષ્મતમ છે. એટલે એ પેક કોઠીમાંથી પણ બહાર નીકળી જાય એમાં કોઈ આશ્ચર્ય નથી. આત્માને કોઈ રોકી શકે નહીં, આ દિવાલ પણ રોકી શકે નહીં, પહાડ પણ રોકી શકે નહીં. યાવત સિદ્ધ શિલા હોય ને 45 યાદ હોય સિદ્ધ ભગવંતનો આત્મા એનાથી આરપાર ઉપર પહોંચી જાય. અને અલોક આકાશ સિદ્ધ શિલાથી યોજન ઉપર સિદ્ધ બિરાજે સા. સિદ્ધ શિલાથી લગભગ 1 યોજન પછી અલોક આકાશ શરૂ થાય છે, એને ટચ કરીને સિદ્ધ ભગવંતનો આત્મા અધર રહેલો હોય.
એટલે આ રીતે એનો પ્રત્યુત્તર આપ્યો. રાજાએ વળી બીજો પ્રત્યુત્તર આપ્યો. એક ચોરને શું કર્યું હતું? એના શરીરના ટુકડે ટુકડા કર્યા ને મૃત્યુદંડ આપવા માટે. હા, પણ જોયું તો ક્યાંય આત્મા હોતું દેખાયો? આત્મા છે જ નહીં ભાઈ. તમે ખોટો ભ્રમો છો, લોકોને ફોકટ ભ્રમમાં રાખો છો. આત્મા જો હોય શરીરમાં તો જીવતા ચોરને પકડી એને બાંધી ગઈ, એના શરીરના ટુકડે ટુકડા કરીને બરાબર એમ કોશિશ કરી જોવાની, તો ક્યાંય કોઈ આત્મા જેવું કંઈ દેખાયો નહીં. માટે આત્મા કંઈ છે નહીં. અથવા હોય તો શરીર એ જ આત્મા, શરીરથી જુદો કોઈ આત્મા હોય એ સિદ્ધ થઈ શકતું નથી. એનો જવાબ આચાર્ય ભગવંતે કઈ રીતે આપ્યો હશે? બોલો ભાઈ. રાજન તમે પણ કેવી તારા ઓલા કઠિયારા જેવા મૂર્ખ લાગો છો. જરા પછી કડક શબ્દોમાં કહ્યું. હે એ વળી શું? કેટલાક કઠિયારાઓ જંગલમાં લાકડા કાપવા ગયા હતા. એમાં એક નવો સવો પર કઠિયારો કોઈ હતો, જેને બહુ અનુભવ નહોતો. અને ત્યાં રસ્તામાં પછી ભૂખ પણ લાગી તો રસોઈ કરવા માટે સીધું સામગ્રી થોડીક લીધી હતી. થોડાક અગ્નિના અંગારા પણ લીધા હતા કોઈ સાધનમાં. અને પછી બીજા કઠિયારા ઉપર કે અમે જંગલમાં લાકડા કાપીએ છીએ ત્યાં સુધીમાં આ અંગારાનું સહાય લઈ કરી અને તું રસોઈ બનાવજે આપણા બધાને માટે, બરાબર? અને કદાચ અંગારા ખૂટી પડે, ઓછા પડે તો અરણી નામે લાકડું આવે છે, એમાંથી અગ્નિ તું લઈ લેજે અને પણ રસોઈ કરી નાખજે. એમ કરીને લોકો જતા રહ્યા કઠિયારા. આ બાજુ આ એકલો નવો સવો હતો, અંગારા થોડાક હતા એ ખલાસ થઈ ગયા, બુજાઈ ગયા હશે. હવે કર્યું છે કે અરણીમાંથી અગ્નિ લે છે, અગ્નિનું લાકડું ટુકડા કરે છે. અગ્નિ દેખાતો નથી. ધીરે ધીરે ઉતારે, ક્યાંય અગ્નિ દેખાતો નથી. ઓલા લોકો કામ પતાવીને આવ્યા ભૂખ્યા એકદમ. જોયું તો હાંડલા કુસ્તી કે શીતલા સાતમ અહીં છે જ નહીં. એટલે કેમ રસોઈ ન બનાવી? તમે કહ્યું પણ શું કરવું? તમે કહ્યું હતું કે અરણીમાંથી અગ્નિ મેળવે છે ને મેં તો ટુકડા કર્યા, કાંઈ અગ્નિ દેખાતો જ નથી. એટલે આમ થોડો અગ્નિ દેખાય, એની ઘસવું પડે, ઘર્ષણ કરવું પડે તો અગ્નિ તણખા એમાંથી ઝરે. બસ એવી રીતે આત્મા શરીરના ટુકડા કરવાથી આત્મા દેખાય નહીં. ડોક્ટરો ઓપરેશન કરી તો આત્મા દેખાય નહીં. એને માટે સાધના કરવી પડે, ધ્યાન સાધના કરવી પડે, ચિત્તની શુદ્ધિ કરવી પડે, બરાબર? કસાયોને પાતળા પાડવા પડે અને નિયમિત રીતે અંતર્મુખ બનીને જપ અને ધ્યાનની સાધના કરવી જોઈએ. તોય આત્માનો અનુભવ થાય. આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી, આત્મા મનોગમ્ય પણ નથી, આત્મા અનુભવ ગમ્ય છે. જેમ સુખનો દુઃખનો અનુભવ થાય, હર્ષ શોકનો અનુભવ થાય, આત્મા પણ પરમ આનંદમય છે. એ આત્માના આનંદ આદિ ગુણનો અનુભવ કરી શકાય. એ કાંઈ શરીરના ટુકડા કરવાથી આત્મા દેખાય એવું નથી. આત્મા અરૂપી છે, અતિ સૂક્ષ્મતમ છે. પછી સુખ દુઃખનો અનુભવ તો મનથી થાય છે. સુખ દુઃખનો અનુભવ તો મનથી થાય છે. અત્યારે આપણા માટે મન અને આત્મા બહુ નજીકમાં જાણે રહેલા. આપણે મોટે ભાગે મનને જ આત્મા સમજીએ છીએ, એટલે એનો અનુભવ. બાકી તો આત્મા છે ને, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં અનુભવી શકે. આત્માને આત્મા અનુભવી શકે પોતા ડાયરેક્ટ. મન પણ ત્યાં જરૂર ને મન શાંત થઈ જવું જોઈએ. મન થોડો પણ વિચાર વિકલ્પ ચાલુ હોય ત્યાં સુધી આત્માનો અનુભવ થાય નહીં. મન અને પાંચે ઇન્દ્રિયો બિલકુલ પોતપોતાનો વ્યાપાર શાંત થઈ કરી નાખે બિલકુલ. ત્યાર પછી આત્મા દ્વારા સ્વયં પોતાના દ્વારા પોતાનો અનુભવ થાય. ત્યાં મનની પણ જરૂર પડતી નથી, બલકે મન બાધક પણ બની શકે છે. ત્યાં મનનો શુદ્ધ પણ વિચાર ન ચાલે. ત્યાં હું આત્મા છું એ વિચાર પણ શાંત થઈ જવો જોઈએ. શરૂઆતમાં ભલે હોય પણ આગળ જતા આત્માનો નહીં ને પરમાત્મા એનો નહીં. કોઈ મંત્ર નહીં, નવકાર મંત્ર નહીં, ઓમ રીમ અરહમ નમઃ નહીં, શુદ્ધાત્મા છું પણ નહીં. કોઈ કરતા કોઈ અક્ષરનો સૂક્ષ્મ પણ માનસિક ઉચ્ચાર ન જોઈએ. અને હોઠ બંધ હોય ને મનથી આપણે ચાલ્યા, મનથી વાતો કર્યા કરતા હોય પોતાની સાથે, એ પણ ત્યાં ન ચાલે. અંતરજલ કહેવાય. અંતરજલ અંદરમાં બબડ્યા કરી, વાતચીત કર્યા કરી, એ પણ ન ચાલે. એટલે આત્માનો અનુભવ મનથી પણ ન થાય, આત્માનો અનુભવ આત્માથી જ થાય. એ થશે ત્યારે ખબર પડશે. બરાબર?
તો એવી વાત છે. પણ વળી હજી પણ પરીક્ષા કરે છે આચાર્ય ભગવાનની જાણે છે. વળી નવા નવા કુતર્ક અને દાખલા આપે છે. એક ચોર હતો, એને મેં કોઠીમાં પૂરી નાખ્યો, એકદમ ઢાંકણું પેક કરી નાખ્યો અને કેટલાક સમય પછી ખોલ્યું તો મરી ગયો હતો. પણ એના શરીરમાં ઉત્પન્ન થઈ ગયા હતા કીડાઓ, કીડા ખડબડતા હતા. હવે આ કીડાઓ ક્યાંથી અંદર ગયા? તમે કીધું શરીર જુદો આત્મા હોય તો કીડાઓ બહારથી પછી અંદર ગયા હોવો જોઈએ. અહીં તો જગ્યા હતી નહીં અંદર પેસવા માટે. માટે કહું છું કે એ કીડાઓ એ શરીર એ જ આત્માથી, શરીર જુદો આત્મા નથી. એના જવાબમાં આચાર્ય ભગવાને કેવો દાખલો આપ્યો હશે? તમને કોઈ એવો દાખલો ખ્યાલમાં આવે છે? એકદમ સોલિડ વસ્તુ છે છતાં એની અંદર કોઈ કંઈક પ્રવેશી જાય છે. એકદમ ગઢ સોલિડ નક્કર વસ્તુ છતાં એની અંદર કંઈક ઘૂસી જાય છે. હા, લોહ અગ્નિ ન્યાય. લુહારો ને લોખંડને નાખે અંદર ગમે પછી અગ્નિ લાલ, થોડી વારમાં લાલ ચોળ થઈ જાય. એ લોખંડનો ઘોડો હોય કે જે પણ હથિયાર હોય એની અંદર તો કેટલું કઠણ હોય, સોલિડ હોય, એની અંદર જેમ અગ્નિ પ્રવેશી જાય છે એવી રીતે આની અંદર આત્માઓ પ્રવેશી ગયા. શરીર તો ભલે થોડું હતું, શરીર જે ચોરનું, એને ભોજન બનાવી કરી આત્મા બહારથી પ્રવેશ્યા અને શરીરના અણુ પરમાણુઓને ભોજન રૂપે બનાવી કરી એના દ્વારા પોતાનું શરીર અમે નિર્માણ કરી લીધું. આ રીતે આચાર્ય ભગવાન પર એવા એવા પ્રકારના સામે દાખલાઓ, જેવો સામે વ્યક્તિ એવી જ સમજાવવા. આજની નવી પેઢીના યુવાન યુવતીઓ હોય તમે સીધી શ્રદ્ધાની વાત કરતો, શ્રદ્ધા ભગવાન આમ કહી ગયા છે. અરે ભાઈ, ભગવાનને કોણ જોવા મળ્યું હતું? આ તો એમને એમ લખી નાખ્યું હશે. આવી દલીલો સામે આવી તો એવા લોકોને લોજિકથી સમજાવવું પડે, તર્કથી સમજાવવું પડે. આ જમાનો મુખ્યત્વે લોજિકનો ચાલે છે. જૂના જમાનાના વડીલો હોય એને આપણે કહીએ ભગવાન કેવું છે, શ્રદ્ધાથી સ્વીકારી લે. આજે નવી પેઢી એમને સીધું સ્વીકારે નહીં. દરેક વસ્તુમાં લોજિક અને તર્ક જોઈએ છે. એટલે આચાર્ય ભગવંતે સામો જેવો જીવ અને એવા પ્રકાર દાખલા દલીલ આપી કરીને સમજાવે છે. હજી પણ ઋષિ રાજા ચૂપ થતો નથી. હજી આગળ રહે છે કે ભગવાન એક ચોરને વજન કર્યું, એવું કાંટોનું બરાબર સૂક્ષ્મ પણ ફેરફાર નોંધી શકે એવા કાંટા દ્વારા વજન કર્યું અને પછી એ ચોરને સમજો મારી નાખ્યો કોઈક રીતે. પછી એનું વજન કર્યું તો કંઈ ફરક વજનમાં જરાય ફરક ન પડ્યો. જો આત્મા શરીરમાં હોય અને એ નીકળી ગયો હોય તો પછી વજન ઓછું થવું જોઈએ કે થોડું ઘણું તો, પણ 1 મિલીગ્રામ જેવું પણ વજન ઓછું થયું નહીં. માટે એવું કહું છું કે શરીર જુદો આત્મા નથી, બલકે શરીર એ જ આત્મા કહો તો ભલે કહો. બોલો હવે શું જવાબ આપવાનો? આચાર્ય ભગવંતે કહ્યું, જો પાણી ભરવા માટે, પાણી એક સ્થળથી બીજે સ્થાને લઈ જવા માટે આ તો હવે પાણીના શું કે ટેન્ક આવે, ટેન્કર. એને બદલે પહેલાંના કાળમાં મશક આવે, ચામડાની મોટી મશક હોય, એમાં પાણી ભરે અને પછી આ ખભા ઉપર ઉઠીને કે ગધેડાની ગેર ઉપર ઊંચકી કરીને ગાંધીની ઠેકાણે લઈ જવા, કે પાડા ઉપર મોટી ભાગે મૂકવામાં આવતું પાણીની મશકો. તો એ ખાલી મશકને અથવા તો હવા ભરીને ફૂગો હોય જેમ હવા ભરી કરીને વજન કરો અને પછી ખાલી કરીને વજન કરો, વજનમાં કંઈ ખાસ ફરક પડે નહીં. હવા તો હજી કોઈ સ્થૂળ છે, સ્પર્શથી અનુભવાય છે. આત્મા તો એના કરતાં પણ અતિ સૂક્ષ્મ છે. આત્મા કેવો છે? અગુરુ લઘુ સ્વભાવી છે. ગુરુ એટલે ભારે પણ નહીં, લઘુ એટલે હલકો પણ નહીં, એવો અગુરુ લઘુ સ્વભાવ આત્માનો કુદરતી છે. એ આત્મા શરીરમાંથી નીકળી જાય એટલે કાંઈ વજનમાં ફરક પડે નહીં. બરોબર? હજી કે છે રાજન, બીજી વાત ભગવાન બીજું કાંઈ નહીં, મને આત્મા દેખાડો તો માન, બીજી વાત જ નહીં. મને આત્મા દેખાડો આંબળાની જેમ આમ તો હું માનું. કુદરતનું કરવું છે. વિદ્યાની અંદર થોડો પવનનો ઝોંકો આવ્યો અને પાંદડા વગેરે હલવા માંડ્યા. આચાર્યગણ પૂછે છે, જો તો ભલા આ પાંદડા કેમ હલે છે અને કોણ હલાવે છે? ઉપાશ્રયમાં તો સ્થિર છે, થોડા થોડા હાલે છે. ભગવાન એમ તો હવા, પવન. પવન ક્યાં દેખાય છે? પવન દેખાય ભાઈ? નથી દેખાતો ને, છતાં તમે માનો છો કે નહીં કે હવા કે પવનનું અસ્તિત્વ છે?
એટલે કોઈ કવિએ કહ્યું દેખાતું નથી તેથી નહીં, એ વાતના સહી મારા ભાઈ. કોઈ વસ્તુ દેખાતી નથી માટે એ વસ્તુ નથી જ, એ વાત કરવી એ ઉચિત નથી. કરોડો કુવડો ભેગા થાય અને સર્વાનુમતે ઠરાવ પાસ કરે કે આ જગતમાં સૂર્યનું અસ્તિત્વ છે જ નહીં, હોય તો આપણામાંથી કોકને તો દેખાવો જોઈએ કે નહીં. તો કરોડો સૂર્ય નકારી દે એટલા કુવડો, એટલા માત્રથી સૂર્યનું અસ્તિત્વ ટળી જાય નહીં. આમ કરોડો કે અબજો ગમે દુનિયાભરના નાસ્તિકો ભેગા થઈ અને આત્માના અસ્તિત્વને નકારી દે એટલા માત્રથી જે ફેક્ટ છે, એ નક્કર હકીકત છે, એ કાંઈ ટળતે નથી. બરોબર? આત્મા કેવો છે? સૂક્ષ્મ છે, અતિન્દ્રિય છે. હવા જેમ દેખાતી નથી, હવા તો બધી ઘણી સ્થૂળ છે, છતાં એ પણ જો દેખાતી નથી તો આત્મા તો એના કરતા કરતા અતિ 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 સૂક્ષ્મ છે. એ માંથી દેખાય નહીં તોય હજી માનતો નથી રાજા. એ કહે છે આત્મા હોય તો પછી એ કીડીના શરીરમાં કીડી જેટલો, હાથીના શરીરમાં હાથી જેટલો આમ કેમ થાય? શરીર જ આત્મા, શરીર જુદો આત્મા હોય. હાથીમાંથી કીડીમાં જાય, કીડીમાંથી હાથીમાં જાય તો આમ કેમ થઈ શકે? રાજન રબર કેવી હોય? આમ સ્થાપક હોય ને, આમ ખેંચો તો આટલી લંબાય, મૂકી દો તો આટલું થઈ જાય. તો બીજો દાખલો, આ મોટો હોલ એને પેક કરી દેવામાં આવે અને એક દીવો કે એક લાઇટ પ્રગટાવવામાં આવે તો એના પ્રકાશથી આખો હોલ ભરાઈ જશે કે નહીં? પૂરો ભરાઈ જશે. હા, છતાં પછી બીજો બલ્બ કે બીજી લાઇટ, ત્રીજી લાઇટ, ચોથી લાઇટ, 5, 50, 100,000 બલ્બ કે લાઇટ કે દીવા મૂકવામાં આવે, બધાનો પ્રકાશ ઝઘડે, અંદર આપસમાં ઝઘડે, એ જેમ સમાઈ જાય એકમેકમાં. તો આત્મા તો આના કરતા આ તો સ્થૂલ છે, પ્રકાશ તો ઘણો દેખાય છે. આત્મા તો અતિ અતિ સૂક્ષ્મ છે. અને એ જ અથવા એ જ દીવો હોય હોલમાં ફેરાઈ ગયો, પછી એની ઉપર કંઈક એવું ઢાંકી દો વાસણ, તો એનો પ્રકાશ એટલામાં સમાઈ જશે. કે હોલમાં ફેલાયેલો હતો ને ઉપર ઢાંકી વાસણ ઢાંકી દીધું તો એ વાસણની અંદર એટલામાં એનો પ્રકાશ જેમ સમાઈ જશે. તો આત્મા પણ એવી રીતે સંકોચ અને વિકાસ સ્વભાવવાળો છે કે જે શરીરમાં જાય. કીડી તો ઘણી સ્થૂળ છે, બેક્ટેરિયા કેટલા સૂક્ષ્મ છે, એના કરતાં સૂક્ષ્મ નિગોળના જીવો તો આપણે જોઈ પણ શકતા નથી. સૂક્ષ્મ નિગોળના જીવો એવા સૂક્ષ્મતમ એવા એક શરીરમાં પણ 1 ની 2 ની 5, 25 કેટલા આત્માઓ સમાય નિગોળમાં? અનંત અનંત આત્માઓ, અતિ સૂક્ષ્મતમ એવા એક શરીરની અંદર અનંત અનંત આત્માઓ સમાઈ જાય. હા, એવી આત્માની અચિંત્ય શક્તિઓ તથા સ્થિતિ હોય છે. એટલે કીડીના શરીરમાં કીડી જેવો, હાથીના શરીરમાં હાથી જેવો થઈ જાય છે. હવે રાજા થોડોક નરમ પડ્યો છે, એટલે કહે છે આપની બધી વાત સાચી, પણ કરું શું? અમારા વંશ પરંપરા બાપ દાદાથી આ ચાલ્યું આવે છે, નાસ્તિક વાત ચાલ્યો આવે છે, હવે એને હું કેમ છોડી શકું? બરોબર ને? ગધા પકડી હોય પછી કેમ છોડાય? આચાર્ય ભગવાન દાખલો આપે છે કે રાજન, તમે જો નહીં છોડો ને તો પહેલાં માણસની જેમ તમારી પસ્તાવું પડશે, પહેલાં વેપારીની જેમ. ભગવાન પેલો વેપારી શું વાત છે? તો કે 4-5 વેપારીઓ વેપાર કરવા માટે નીકળ્યા. ચાલતા ચાલતા જંગલમાં રસ્તામાં એક ઠેકાણે ખાણ આવી. ખાણની અંદર પુષ્કળ લોખંડ હતું. એટલે બધા લોકોએ લોખંડ લઈ લીધું ચારાના પ્રમાણમાં, આપણે એને વેચીશું ને પછી પૈસા કમાઈશું. પણ આગળ ચાલતા ચાલતા થોડી દૂર ગયા, ત્યાં વળી સમજો કે તાંબાની ખાણો આવી. તો બીજા બધા વેપારીઓએ રોડું મૂકી દીધું અને એની જગ્યાએ તાંબુ જેટલું લેવા એટલું લઈ લીધું. લોખંડ તાંબુ કિંમતી છે. તો પેલો જે લોખંડવાળો હતો એ કે ના, તો આ એને જે મળ્યું છે એને જ લઈશ, હું આ લોકમાં નહીં કરું. એમ આગળ 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 જતાં કિંમતી ચાંદીની ખાણ આવી, સોનાની ખાણ આવી, રત્નોની ખાણ આવી. તો પહેલાં બીજા બધા વેપારીઓ આગળ આગળનો માલ મૂકી નવો કિંમતી માલ કિંમતીઓ તે દેતા ગયા. અને આ પકડી તે પકડ્યું, હવે એનું હુકામ છોડું. છેલ્લે પેલા બધા લોકો હીરા વગેરે વેચી કરીને જલસા કરવા લાગી ગયા, હીરા લેર થઈ ગઈ એમને. અને આ લોખંડવાળો બિચારો હવે આ જોઈને મનમાં બળ્યા કરે છે કે અરે રે, મેં શા માટે આ લોખંડને છોડ્યું, મેં કેમ ઓલું ન લીધું? એની જેમ તમારી હાલત થશે કે બાપ દાદાથી ચાલ્યો આવતો આ નાસ્તિક વાત આટલી દલીલોથી સમજાવવા છતાં પણ તમે નહીં છોડો અને એ જ નાસ્તિક વાતને પકડી રાખશો તો પછી તમારે પણ પસ્તાવવું પડશે આગળ જતાં.
એટલે એ રીતે આવા દાખલા દલીલોથી પ્રદેશી રાજાના મનમાં વાત બરાબર હવે સમજાઈ ગઈ છે. એટલે માફી માગે છે. બીજે દિવસે પરિવાર સહિત આવી છે. બીજે દિવસે પરિવાર સહિત આવે છે. હવે બધાની જાહેર હાજરીમાં આચાર્ય ભગવાનની માફી માગે છે કે ગઈકાલે મેં આપનો ખૂબ અવિનય કર્યો, કૃપા કરી મને અમારા પર ક્ષમા કરો. હવે અમને બધાને આ યોગ્ય લાગે તો ધર્મનો ઉપદેશ આપો. આ વિનંતી કરી વાયના સંદેશાઓ વાયના લેશો પસાવ કરી વાયના પ્રસાર કરાવો. જે આ વિનંતી છે કૃપા કરીને અમને વાચના પ્રદાન કરો. એટલે વિનય કરાય પછી જે અપાય તો એ અંદરમાં ઉતરી શકે. એ રીતે આચાર્ય ભગવંતે વિસ્તારથી સરસ મજાની દેશના આપી. અનેક લોકોએ વિવિધ પ્રકારના વ્રતો નિયમો જેને સ્વીકાર્યા છે. પ્રદેશી રાજા પણ શ્રાવકના 12 વ્રતો સ્વીકારે છે. અને હવે ઉત્તરોત્તર તમે સુરાસો તમે સુરા જે પાપ કરવામાં સૂરવીરો અંદરમાં સત્વ તો છે, તાકાત છે, ત્યારે એટલા પાપ કરી શકે છે. હવે ટર્નિંગ પોઈન્ટ યુ ટર્ન આવી ગયો આખો જીવનમાં. બરોબર, હવે પાપને બદલે પુણ્યના માર્ગે ગાડી સડસડાટ દોડે છે. એટલે આઠમ વગેરે પર્વતિથિઓ આવે અને ઉપવાસ વગેરે તપસ્યા કરે, ઔષધ વગેરે રાજા ગ્રહણ કરે છે. અને એ રીતે હવે કોઈ માંસાહાર દારૂ વગેરે કાંઈ ખાતો પીતો નથી. એકદમ ધર્મનિષ્ઠ સુંદર જીવન જીવે છે. સાધુ સંતોની ભક્તિ વગેરે કરે છે. પણ આ બધું કોકને ગમતું નથી. કોને નહીં ગમ્યું હોય? રાણીનું નામ શું હતું? સૂર્યકાંતા રાણી. એ રાણી તો પાક્કી સંસાર રસીપતિ, ભોગ રસીપતિ, વિષય અંગ હતી. એટલે એને બિલકુલ ગમતું નથી કે પોતાનો પતિ પર્વતિથિ લાવે, ઉપવાસ કરી, ઔષધ લઈ કરી અને ઔષધશાળામાં બેઠી જાય, પોતાની સાથે વાતચીત ન કરે, ટચ ન કરે. કેમ ચાલે રાણીને? રાણી મૂંઝાય છે. અને રાણી રાજા બેઠા છે ત્યાં બીજું કંઈ થઈ શકશે નહીં. એટલે જુઓ, પોતાનો દીકરો નામ શું? દીકરાનું નામ સૂર્યકાંત. એને બોલાવીને કહે છે, બેટા તારા પપ્પા, આજની ભાષામાં પપ્પા કહું છું, તારા પિતાજી તો થઈ ગયા છે, મારા સભ્યને ભોળવી નાખ્યા છે, એના ઉપર કંઈ વસીકરણ કરી નાખ્યું છે. એટલે મારી સાથે કંઈ ખાસ બોલતા ચાલતા નથી, આવું કરે તેવું કરે છે. અને એ બેઠા છે ત્યાં તું પણ રાજા નહીં બની શકે. એના કરતાં આપણે એવું કંઈ કરીએ, એમનું કાટલું કાઢી નાખીએ અને તેની જલ્દીમાં જલ્દી હું રાજ્યાભિષેક તારો કરી દઈએ. લાલચ આપે છે દીકરાને રાજા બનવાની. જો આ વિષયાંધતા કેવી ખતરનાક છે. અને સંસારના સંબંધો પણ કેવા સ્વાર્થ ભર્યા છે. સ્વાર્થ હતો ત્યાં સુધી તો જન્મ જન્મના કોલ આપ્યા છે એકબીજાને હાથ આપવાના. હવે મીઠા ગમતા ક્યારેય પતે જલ્દી તો સારું. અને એ રીતે પણ દીકરો હજી થોડો સારો હશે. એને સ્વીકારીને માતાની વાત તમે આ કહો છો એ બરાબર નથી, હું આવું નહીં કરું. હવે રાણી ગભરાય એ નક્કી આ જઈ કરીને પિતાને વાત કરી હશે. એના પિતાને મારું તો આવી જ બનશે, માટે હવે શું બનશે? શીઘ્ર સુખ તો છે નહીં, જો કે પાપ જ છે. આ તો સારો વિચાર આવે તો શું બનશે? શીઘ્ર. કાલ કરો છો આજ ને આજ કરો છો અબ. ખરાબ વિચાર આવે તો આજ કરો છો કલ, કલ કરો છો પરસો, પછી વિચાર. હમણાં નહીં, આજે નહીં, હમણાં નહીં, પછી વાત, પછી વિચાર. એમ પાપને ખેલતા રહો તો બનવા યોગ છે કે આગળ જતા સારો વિચાર આવી જાય અને તમે અટકી જાઓ. પણ અહીંયા રાણી હવે રહેવાતું નથી. ગમે તેમ જલ્દીમાં જઈ રાજાને પતાવી નાખ્યું છે. એટલે એણે શું કર્યું? વિષ પ્રયોગ કર્યો. રાજાના ભોજનમાં પણ ઝેર, અરે એના કપડામાં ને આભૂષણોમાં પણ ઝેર, સૂંઘવા માટે માળા વગેરે જે છે એના પણ બધા ઝેર ભેરી નાખ્યું છે. અને ઝેરી ભોજન જેવું પેટમાં જાય છે, નાક પાસે આવે ગંધ. અને એવા તીવ્ર પોટેશિયમ સાયનાઇડ આજકાલ આવે છે, એવું તીવ્ર હોય ને છે, ગંધ પણ જાય ને માણસ મૂર્છિત થઈને જરાવારમાં મરી જ જાય. એવું ભયંકર પોટેશિયમ સાયનાઇડ ઝેર હોય છે. પહેલાંના કાળમાં પણ એવા ભયંકર ઝેરો પણ હતા અનેક પ્રકારના. એટલે જ રાજાના ભોજનને શું કરવામાં આવતું ખબર છે? હૈદરાબાદના મ્યુઝિયમમાં નવાબ ત્યાંનો એ હતો. અને ઘણી બધી આઈટમો છે. એમાં એક રકાબી છે. રકાબી કેવી છે? એમાં જો ઝેરવાળું કંઈ પણ ભોજન મૂકવામાં આવે ને તો ધ્રુજવા મળે, તત અવાજ થાય રકાબીમાં. ખ્યાલ આવી જાય કે નક્કી આની અંદર ઝેર ભેળેલું છે, જે રાજા ખાય નહીં. લાલબાનું સાથે યાદ કરો, રશિયામાં તાસ્કન કરાર આવીને ત્યાં ગયા હતા અને ભોજનમાં કંઈક આપી દીધું. સ્લો પોઈઝન ઝેર. થોડીક વારમાં એમના રામ રમી ગયા. રાજાઓ માટે ખતરો બહુ હોય છે. એટલે આજકાલના વડાપ્રધાન વગેરે હોય એવા લોકો વીઆઈપી એ બધાને માટે પણ પહેલાં સીધું ભોજન ન કરે, પહેલાં બીજાને ખાવા આપે, પરીક્ષા કરે. તમારા જે તો
એ રીતે એને ઝેર આપ્યું અને રાજાના શરીરમાં ભયંકર એની અસર થવાની શરૂઆત થઈ ગઈ. આમ બળતરા ભયંકર બળતરા થવા લાગી, ચક્રવા લાગ્યા. રાજા સમજી ગયા કે આ રાણી આ પ્રમાણે થયું છે. પણ હવે રાજા છે ને તો સમ્યક ધર્મ પામેલા છે, શુદ્ધ ધર્મ પામેલા, ધર્મનો મર્મ ભલે પાછળથી પામ્યા ધર્મ તો પણ સમજી ગયા હતા. નહીં તો આવા સંજોગોમાં આપણને ખબર પડે કે આ વ્યક્તિએ મને મારી નાખવા માટે આ કર્યું છે તો એના ઉપર કેટલો ભયંકર કોટીનો દ્વેષ, ક્રોધ ઉત્પન્ન થાય, કેવા બદલો લેવાના વિચારો આવે. સાચો ધર્માત્મા જેને ધર્મ ખરેખર પરિણમ્યો હોય એ આવા ગમે એવા સંજોગોમાં પણ નિમિત્ત જીવ ઉપર ક્રોધ કરે નહીં, એના માટે નેગેટિવ વિચારે નહીં, પોતાના જ કર્મનો વાંક વિચારે. કોકમાં મેં આ આત્માને આ રીતે હેરાન કર્યો હશે માટે આજે મારું જ કર્મ એ ઉદયમાં આવ્યું છે આમ સમજી કરે. નિમિત્તનું પણ ભલું ઈચ્છે, ભગવાન એને સદબુદ્ધિ આપો એ પણ સુખી થાય અને બસ મને પણ સદબુદ્ધિ આપો કે એના ઉપર જરા પણ ક્રોધ કે દ્વેષ થાય નહીં. તરત રાજા ત્યાંથી ઉઠી કરે. સીતા ઔષધ શાળામાં વર્ણન આવે છે. ઔષધ શાળામાં ચાલ્યા જાય છે. પહેલાના કાળમાં શ્રાવકના ઘરની અંદર પણ એક અલગ રૂમ હોય જ્યાં પર્વતીમાં ઔષધ કરે, બાકીના દેશોમાં સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, સ્વાધ્યાય કરે, જાપ કરે, ધ્યાન કરે. એ ઔષધ શાળામાં ચાલ્યા જાય છે. સૂકું ઘાસ ગર્ભ કહેવાય એનો આસન બિછાવી કરે બેસી જાય છે અને અવકારમાં આમંત્રણ સ્મરણ, હરિહંતાની 4 શરણ સ્વીકારે છે. અને વિશેષ પ્રકારે પોતાના ઉપકારી આચાર્ય ભગવત પણ કેશી ગણી ધર્માચાર્ય એમને પણ યાદ કરી અને ઉપકારને અને ભાવથી કૃતજ્ઞ ભાવે વંદન કરે છે અને કહે છે આપની સાક્ષીએ પહેલાં તો મેં અનુવ્રત સ્વીકાર્યા હતા, હવે આ મહાવ્રત જિંદગીભર માટે હવે મારે સંપૂર્ણ અહિંસા, સત્ય, આચર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આ મહાવ્રતોનું ભાવથી સ્વીકાર કરું છું. અને એમ કરી 4 શરણા સ્વીકારી પાકસ્થાન પર વિશ્રાવી પ્રજાજીઓને કમાવી અને બસ હવે મૃત્યુનું સ્વાગત કરવા માટે એકદમ સાવધાન, જાગ્રત અને તૈયાર થઈ જાય છે. આ અંતિમ સંલેખમાં બહુ જ મહત્વની વાત છે. અને આવી આ ધર્મ પરિણમ્યો કહેવાય. આપણો ધર્મ કેટલો છે પરિણમ્યો છે ખબર ક્યારે પડે? નિમિત્ત મળે ત્યારે ખબર પડે. આ તો ભયંકરમાં ભયંકર છેલ્લી કોટીનું નિમિત્તનું મરણ. પણ આપણે તો સામાન્ય નિમિત્તમાં હલી જઈએ છીએ અને સામી વ્યક્તિ ઉપર દ્વેષ કરીએ છીએ, બદલો લેવાની વિચારણા કરીએ, જિંદગીભર માટે અબોલા લઈએ છીએ અને અનેક પ્રકારની ટીકા નિંદા વગેરે કરતા હોઈએ, કોર્ટમાં કેસ માંડતા હોઈએ. તો પછી આપણે ધર્મ પરિણમ્યું કેટલું વિચાર કરજો. બહુ ગંભીરતાથી આ મુદ્દા ઉપર વિચાર કરવા જેવો છે. આવી પરિસ્થિતિમાં પણ રાજાએ સંપૂર્ણ ક્ષમતા રાખી. રાણી ઉપર જરાય માત્ર પણ અંશ માત્ર પણ ક્રોધ કે દ્વેષનો વિચાર સુદ્ધા પણ નથી કર્યો. પોતાના જ કર્મોનો વાત વિચારી કરી અને હવે મૃત્યુનું સ્વાગત કરવા માટે હું શરીર નથી પણ હું આત્મા છું. એ ભાવ પણ આટલા સત્સંગ પછી એવો દ્રઢ થઈ ગયો હતો એનો. એકદમ જાગૃત અવસ્થામાં આવી સ્થિતિમાં ઝેર ભયંકર શરીરમાં વ્યાપી રહ્યું છે તોય નવકારનું સ્મરણ કરતા કરતા આત્મભાવમાં થઈ કરી અને સમાધિપૂર્વક આયુષ્ય પૂરું કરી અને ક્યાં ઉત્પન્ન થાય છે? પહેલા સૌધર્મ દેવલોકમાં 32 લાખ દેવ વિમાનો છે. એથી લગભગ અસંખ્ય કરોડાકોડ યોજન ઉપર, સૂર્ય ચંદ્ર તારાથી તો ઘણા ઉપર, અસંખ્ય યોજન ઉપર પેલો સૌધર્મ દેવલોક જેમાં 32 લાખ વિશાળ એવા દેવ વિમાન, એટલે કંઈ હાલ જમ્બો જેટલા નહીં, આખું ગાઉના એક યોજનાના વિસ્તારવાળા એવા એક વિમાન એવું હોય. એવા 32 લાખ દેવ વિમાનોનું આખું પહેલું સૌધર્મ દેવલોક. એની અંદર મુખ્ય જે હોય એનાથી 2 લાખો કરોડો ભાવ યોજન દૂર એક સૂર્યાબ નામે એ મોટું દેવ વિમાન, એનું પર કંઈ માપ આવે છે લાખો યોજનનું. અને સૌધર્માવતંસક અસંખ્ય લાખ યોજન દૂર, અસંખ્ય લાખ યોજન દૂર એ સૂર્યાબ નામે વિશાળકાય મોટું દેવ વિમાન છે. અને એની અંદર મુખ્ય દેવ તરીકે ઉત્પન્ન થાય છે. જાણે એનો ઇન્દ્ર ન હોય, જાણે આમ તો સૌધર્મેન્દ્ર 32 લાખ દેવ વિમાનનો મુખ્ય ઇન્દ્ર તે સૌધર્મેન્દ્ર સક્રેન્દ્ર. પણ જે આ 32 લાખ દેવ વિમાનો એક વિમાન બહુ મોટા હોય, દરેકનો પાછો અલગ એનો નાનો ઇન્દ્ર હોય, રાજા અધિપતિ. એ બધા સૌધર્મેન્દ્રની આજ્ઞામાં ભલે હોય. આખરે એ દેવ વિમાનનો મુખ્ય દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અને એનો પરિવાર કેટલો હોય? 4000 સામાનિક દેવો, એના સમાન વૃદ્ધિવાળા બીજા 4000 દેવો હોય. એના બોડીગાર્ડ અંગરક્ષક તરીકે 16000 દેવો.
સૂર્યદેવના બોડીગાર્ડ તરીકે 16,000 જેટલા અંગરક્ષક દેવો, 7 પ્રકારનું સૈન્ય હોય, 7 પ્રકારના સેનાધિપતિ હોય અને ઘણી બધી દેવીઓ અપ્સરાઓ વગેરે હોય, બીજા નોકર ચાકર 3 પ્રકારની પ્રસડા, અભ્યંતર પ્રસડા, મધ્યમ પ્રસડા, બાહ્ય પ્રસડા, આવી રીતે અલગ અલગ 3 પ્રકારની પ્રસડા અને સભા. તિખાલ ઘણા બધા દેવો દેવીઓ હોય. એ સૂર્યદેવ વિમાન જો શું લખે છે અહીંયા 12.5 લાખ યોજન લંબાઈ અને પહોળાઈ, અને એનો ઘેરાવો કેટલો આમ 49,52,848 યોજનનો એ દેવ વિમાનનો ઘેરાવો હતો. એટલું વિશાળ એક દેવ વિમાન છે. એનો એ પોતે અધિપતિ બનેલો છે. 4,000 બારણા છે. એની ચારે બધી વિશાળ ઊંચામાં ઊંચો ગઢ છે અને એટલું બધું વિસ્તારથી વર્ણન કર્યું છે. બહારથી પણ કેવું અંદર કેવું હતું એ વર્ણન તમે વાંચો ને છક થઈ જાય. અને ઢીલો પૂછો હોય તો નિયાણું બાંધવાનું કદાચ મન થઈ જાય. આવું હોય દેવલોકનું, આવું 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 તમે કલ્પના કરો એના કરતાં ઘણું 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 વધારે. ઓહો, તો તમારે દેવલોકમાં ઉત્પન્ન થવું છે. હવે મેં જે કાંઈ અત્યાર સુધીમાં વ્રત પચખાળનું વિધાન કર્યું છે એના પ્રભાવે આવા દેવ, અરે ભાઈ અનંતવાર જઈ આવે આપણે આવા આના કરતાં ચડીએ તો દેવલોકમાં. આ તો હજી પહેલા દેવલોક લઈ લો, જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ આપણે અક્કલ જ કામ ન કરે. અન્ય છે શાસ્ત્રકાર વર્ણન જે કર્યું છે અદભુત, અને આ બે હોપ ને એટલું વિગતવાર અને વિસ્તારથી સૂક્ષ્મતમ વર્ણન કર્યું છે કે આપણા માટે તો શબ્દ જ નથી એને માટેનું વર્ણન કરવા માટે. એવું અદભુત એ દેવ વિમાન, એની રિદ્ધિ સિદ્ધિ, સાહેબી, વૈભવ, વિલાસ વગેરે વગેરે વગેરે. ત્યાં પણ 5 દેવ સભાઓ હોય. એકમાં ઉત્પન્નતા ઉપવાસ સભા, બીજી હોય મજ્જન સભામાં સ્નાન વગેરે કરે, ત્રીજીમાં વસ્ત્ર અલંકાર ધારણ કરે, ચોથીમાં રત્નના શાશ્વત પુસ્તકમાં પોતાનો આચાર વાંચે અને કેટલીક વારમાં સંકેત પણ પામે, અને 5માં હોય સુધર્મ સભા, અને ત્યાં હોય સિદ્ધાય શાશ્વત જીનાલય હોય. એમાં 108 જીનબિંબો હોય, 500 ધનુષોની કાયાવાળા, એની એ પૂજા વગેરે કરી આ એનું આચાર. અને એક એક નાટક અને નૃત્ય તો એવા અદ્ભુત હોય કે ન પૂછો વાત. આગળ આવે છે એનું વર્ણન થોડું. પછી ઉત્પન્ન થઈ આ બધું પ્રાથમિક ક્રિયા પતાવી કરી ઉપયોગ મૂકે છે અવધિ જ્ઞાનનો કે અત્યારે મેં શું એવું પુણ્ય પૂર્વજન્મમાં કર્યું જેના કારણે હું આ સિદ્ધિ પામેલો છું. તો અવધિ જ્ઞાનથી તો ખ્યાલ આવે કે આ ભાવમાં, આગલા ભાવમાં આ રીતે હું રાજા હતો અને ઉપકારી આચાર્ય ભગવંતે મને નાસ્તિકમાંથી આસ્તિક બનાવ્યો, મારા ઉપકારી. અને બીજી બાજુ એ વખતે સાક્ષાત ભગવાન મહાવીર સ્વામી હવે વિચરી રહ્યા હતા, એટલે એ પણ એમને ખ્યાલ આવ્યો. એટલે પોતાના સેવક છે જે હરિને કે પછી કોઈ દેવ હશે એને બોલાવીને કહે છે વિશાળ ઘંટા વગાડ, બધા દેવોને સાવધાનીને સંદેશો આપો કે બધાએ સૂર્યદેવની સાથે ચાલવાનું છે. ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા માટે તૈયાર થઈ જાઓ બધા સાવધાન દેવો. અને લાખો કરોડો દેવ દેવીઓ બધા વસ્ત્ર અલંકાર સજ્જ થઈ કરી અને એક વિમાન નીકળે છે, નવું બીજું વિમાન નીકળવે એ પણ લાખ યોજનનું વિશાળ. એની અંદર પણ બહુ વિસ્તારથી વર્ણન આવે છે એ વિપુરવેલા દેવ વિમાનનું પણ. એ મુખ્ય સૂર્યદેવને બેસવાનો સિંહાસન વગેરે કે એવું આજુબાજુમાં બેકગ્રાઉન્ડ વગેરે શું હોય. પછી બીજા 4,000 સામાન્ય, 16,000 અંગરક્ષક, 7 સેનાધિપતિઓ વગેરે અને અપ્સરાઓ, રાણીઓ વગેરે, ઇન્દ્રાણીઓ વગેરે એની માં બેસવાનું. અને એટલું અદ્ભુત અને વિસ્તારથી એમાં વર્ણન કર્યું છે. અને એવા રસાલા સાથે બની ઠણીને સૂર્યદેવ એક સેકન્ડમાં ને લાખ યોજન સ્પીડ હોય એની દેવ વિમાનની. તો આંખના પડકામાં ત્યાંનું ક્યાંય પહોંચી જાય. અસંખ્ય પ્રોડાક્ટો જડ ઉપર છે ને ત્યાંથી અહીંયા આવવું છે, પણ આમ ગણતરી સેકન્ડોમાં એ તો નીચે આવી જાય. સૌથી પહેલાં જાય 8મું દ્વીપ નંદીશ્વર દ્વીપ, ત્યાં જઈને લેન્ડિંગ કરે. એનું વિમાન હોય અને એને સંક્ષેપી નાખે, ચોક નાનું બનાવી નાખે, અને પછી બીજા નાના વિમાનમાં એસી કરે અને આગળ ત્યાં ભગવાન મહાવીર સ્વામી હતા ત્યાં આવે છે. ભગવાનને 3 પ્રદક્ષિણા, એ પણ 5 અભિગમ સાચવે. દેવતા હોય કે ઇન્દ્ર હોય, 5 અભિગમ સાચવવા પૂર્વક 3 પ્રદક્ષિણા આપી કરે. તેનું અહોભાવથી ભગવાનને વંદન કરે છે. નમોત્થોરમ દ્વારા સ્તવના વગેરે કરે છે. ભગવાન દેશના આપે છે, બધી દેશના સાંભળે છે લોકો બધા, અને અનુક્રમે બધા વિખેરાઈ જાય છે. ત્યાર પછી સૂર્યદેવ ભગવાન મહાવીરને વિનંતી કરે છે કે ભગવાન, મારી ભાવના છે કે આપ તો વિતરાગ છો, કેવલી છો, બધું જાણો છો, પણ છદ્મસ્ત એવા ગૌતમ સ્વામી વગેરે ગણધર ભગવંતો અને બીજા પણ મુનિવરો એમને આ ધર્મના પ્રભાવે જે દેવલોક મળે છે ત્યાં કેવી સમૃદ્ધિ, વૈભવ વગેરે હોય છે, થોડુંક એમને હું દેખાડવા માગું છું, આપની આજ્ઞા માગું છું. બોલો ભગવાન શું કહે આમાં?
ભલે જાલ ભગવાન મૌન રે. હા ન પડાય, સાધુથી આ બધું કંઈ જોવાનું હોય નહીં. અને મને બિચારી ભક્તિ ભાવના છે, એક સારો ભાવ છે, ના પાડી તો એને જરા અંતરાય પડે ભાવમાં જરા મૌન રહે છે. ઉદાસીન ભાવ મૌન રહે છે. બીજી વાર વિનંતી કરે છે તોય મૌન, ત્રીજી વાર વિનંતી કરે તોય મૌન. હવે મૌનના બે અર્થ લેવા લઈ શકાય, ક્યારેક હા અર્થમાં લેવાય, ક્યારેક ના અર્થ લેવાય. મૌનમ સર્વાર્થ સાધનમ. અને છેવટે મૌન સંમતિ સમજી કરે. ના તો નથી પાડી ને, ચાલો વાંધો નહીં, ભગવાન બસ મર્યાદા હોય એટલે હા તો ન પાડી શકે, પણ ના નથી પાડી, કાંઈ વાંધો નહીં. અને પછી ગૌતમ સ્વામી વગેરે બેઠા હતા થોડેક દૂર. વિશાળ આંખના પલકારામાં છે ને ધારે બનાવી શકે, વિશાળ એક નાટકશાળા જેવું આખું સ્ટેજ તૈયાર થઈ ગયું, દિવ્ય. અને પછી સૂર્યાભેવ પોતાની જમણી ભુજા આમ લાંબી કરે છે, એમાંથી 108 દેવકુમારો નીકળે છે. એવી શક્તિ છે. 108 રૂપના અંબા વસ્ત્ર અલંકારોથી સજ્જ એકદમ 108 દેવકુમારો. પછી ડાબો હાથ કામ કરે છે, એમાં 108 દેવકુમારિકાઓ નીકળે છે, વસ્ત્ર અલંકાર સજ્જ. હા, અને બધા વિનંતી નમસ્કાર કરે છે સૂર્યાદેવને, ફરમાવો સી આજ્ઞા. ચાલો 32 બદ્ધ નાટક દેખાડવાના છે આ ગૌતમ સ્વામી, એવી આપની આજ્ઞા. અને એ 32 બદ્ધ નાટક મેં શબ્દ સાંભળ્યો હશે, વાંચ્યો હશે, પણ શું હોય 32 બદ્ધ નાટકમાં ખાલી એક સેમ્પલ તરીકે આપણે લઈએ. પહેલાં તમે હવે આજકાલ ટીવીમાં કાંઈ થોડું ઘણું સેમ્પલ જોયું ખબર નથી. એવા આ બધા હોય નૃત્યકારો અને લાઇટોની એવું રીત થતું હોય, આમ અલગ અલગ મિક્સિંગ. એ પહેલા નાટકમાં અષ્ટમંગલ આલેખાઈ જાય, એટલે સાથિયા ચોખા બખાતી નહીં, જેનાથી આજે દેવકુમારિકાઓ એવી સ્થિતિમાં જેમ સાથી હોય એવી રીતે રહે, ગોઠવાય, એમ સાથીઓ થઈ જાય. બીજા દેવદેવીઓ આ બાજુ નંદ્યાવર્ત રૂપે, અષ્ટમંગલ દર્પણ રૂપે, મીન યુગલ રૂપે, એમ સીધા ક્ષણવારો ભેગા જ બધા, વારાફરતી નહીં. જેવી લાઈટ 1 સેકન્ડ ઓફ થઈ, બીજી લાઈટ ચાલુ થઈ, તમને સીધા અષ્ટમંગલ કુમારિકાઓ દ્વારા આમ જોવા મળે સીધા. બીજી સેકન્ડે પછી જરા થાય 10 કલાક વિખેરાઈ જતા, દેખાય આપણે કે આ દેવકુમારિકાઓ હતા. પછી બીજામાં અલગ અલગ પશુઓના, પક્ષીઓના અલગ અલગ દ્રશ્યો, બધા વાઘ કે સિંહ કે હરણ કે કઈ પ્રકારના પશુઓ, કઈ પ્રકારના પક્ષીઓ, આ દેવકુમારિકાઓ એવી રીતે ગોઠવાય કે તે આકાર આમ બનતા જાય. બરોબર? એમ કરતા છેલ્લે ભગવાન મહાવીર સ્વામીના બધા જીવન પ્રસંગો, ચંદ્રકોશી ડંખ મારીને ચાંગુ બોલશે, નામ બુજ્જ ચંદ્રકોશિયા દેવકુમાર આવી રીતે ગોઠવાય, આપણને એવું દેખાય. ચંદનવાલા સુપડા ભોરાવી રહી છે, એ દ્રશ્ય દેખાય. પછી કાનમાં ખીલા ઠોકાઈ રહ્યા છે ને એ દ્રશ્ય દેખાય. છતાં ભગવાન થોડું એક રાતમાં 20 ઉત્સર્ગો સંગમ દેવતા કરે છે, છતાં ભગવાન શાંત પ્રશાંત ઉપશાંત, એ દ્રશ્ય દેખાય. આવા ભગવાનના વિશિષ્ટ જીવન પ્રસંગો, શુલ્પાણી યક્ષના, કઠપૂતના યત્રીના વગેરે બધા દ્રશ્યો. અને 5 કલ્યાણ ગોચવન કૃષ્ણા માતાને 14 સપ્ત દેખાય છે, આ એ દ્રશ્ય. પછી જન્મ, પછી આગળ જતાં પાઠશાળા ગમન, ઇન્દ્ર આવે છે વગેરે. પછી આગળ વધીને દીક્ષા લે છે, રોજ કરે છે, પંચમુખી એ દીક્ષાનો વરઘોડો, તુલસીદાન વગેરે. આગળ કેવળદાન, સમવસ્ત્રનું દ્રશ્ય પણ આ દેવતાઓ દેખાય. અને છેલ્લે ભગવાન નિર્વાણ પામે છે ને, પછી ભગવાન વિદ્યમાં છે તોય પણ અગાઉથી એ નિર્વાણ કલ્યાણકનું દ્રશ્ય બધું દેખાડે છે. આવા અલગ 32 પ્રકારે આ બધા આવા હોય દ્રશ્યો, 32 બદ્ધ નાટક કહેવાય, એ બધા દેખાડે છે. હા, અને પછી વળી પાછા એની ભુજામાં સમાઈ જાય છે. વૈક્રિય હતા બધા. આજકાલ 3D તમારે હોય, 3D ને 4D શું આવે છે બધું, હવે કાંઈ નહીં, આપણે શું દેખાય. અને સાક્ષાત હમણાં જ ઓલો આવશે જીરાફ કે શું કહેવાય, મોટો ડાયનોસોર, હોય કાંઈ નહીં, ભ્રમ ઊભું કરવામાં આવે. તો આ બધું દેવતાની માયાથી આવું બધું દેખાડ્યું. અને પછી પોતાની માયા સંકોચી કરે, પાછા ભગવાનને નમસ્કાર કરે, અને સૂર્યાદેવ પરિવાર સાથે જ્યાં આવ્યા ત્યાંથી ત્યાં ચાલ્યા જાય છે. ત્યારે ગૌતમ સ્વામી પૂછે છે ભગવાનને કે ભગવાન આ દેવ કોણ હતો અને આવી વૃદ્ધિ અને કઈ રીતે પ્રાપ્ત કરી? ત્યારે ભગવાન પછી એનો પ્રદેશી રાજા પૂરું જેવું હતો આખું એનું વર્ણન બધું વિસ્તારથી કરે છે. અને કહે છે કે આના કારણે આ રીતની એની સ્થિતિ સમૃદ્ધિ મળી છે. આ બધું વર્ણન કયા આગમમાં આવે છે? આ રાય વસેણીય રાજ પ્રશ્નિક ઉઠાંગ બીજો
બરોબર. આ તો આપણે આઉટલાઈન માત્ર ઉપર ચડી થોડી જો રૂપરેખા જોઈ છે, બાકી તો વર્ણન જે કહ્યું છે ને ખરેખર બહુ અતિ અદ્ભુત છે. બધાનો સાર તો આપણે સમજવાનો છે, વાર્તા રૂપે વાર્તાની પણ સાર રૂપે સમજવાનું છે કે આપણે શરીરથી ભિન્ન ખરેખર આત્મા છે અને એને અનુભવવા માટે જ આપણે જે કાંઈ આરાધના કરીએ છીએ ને લક્ષ્ય આ હોવું જોઈએ. આ આરાધનાઓ તપ જપ ભક્તિ સ્વાધ્યાય વગેરે જીવવાની સેવા દ્વારા આપણે ચિત્તવૃત્તિની કંઈક શુદ્ધિ થાય, કસાયો કંઈક પાતળા પડે, દોષો ઓછા થાય અને અંતર્મુક્તા અને વૈરાગ્ય વધે અને નિયમિત રીતે અંતર્મુખી નિર્વિકલ્પ થવા માટેની સાક્ષી ભાવની સાધના કરતા કોઈ ઘન્ય ક્ષણે આપણું ચિત્ત એટલું શુદ્ધ અને નિર્વિકલ્પ બની જાય તેમાં શુદ્ધ આત્માના પરમ આનંદ વગેરે ગુણોનું કારણ કે અનુભૂતિ થાય આપણને સબ્જેક્ટોની, તો જ આપણો આ મનુષ્ય જન્મ ખરેખર સાર્થક બને. બાકી આ દેવતો જે પહેલાં દેવલોકનું હતું એના કરતાં ઉપર દેવલોક કેવી સમૃદ્ધિ વગેરે હશે આપણે કલ્પના પણ નથી કરી શકીએ. તો અને એવા દેવોમાં દેવલોકમાં પણ આપણે અનંત વાર જઈ આવ્યા. સાગરોતમો જેટલા અસંખ્ય વર્ષો સુધી આવા વૈભવ વિલાસ વગેરે ભોગવ્યા, કોઈ તૃપ્તિ થતી જ નથી. તૃપ્તિ આપવાનો સ્વભાવ જ નથી ઉદ્ગલમાં. એ સ્વભાવ છે આત્માનો પોતાનો સ્વભાવ છે. જીવ પોતાના તરફ ઘટશે અને પોતાના ઠરશે તો જ એને સાચી તૃપ્તિ અને આનંદનો અનુભવ થશે, તો જ એના જન્મ મરણના 84ના ચક્કર એકદમ સીમિત થશે અને એકાદ ભાવમાં પણ મોક્ષ પામી શકે એવી શક્યતા છે. આપણે આ ભાવમાં એટલી પૂર્વ તૈયારી કરી લઈએ, આત્મ સાધના અંતર્મુખી એવી કરી લઈએ, સિદ્ધાઈથી માગણી ક્ષેત્રમાં ભગવાનના સાનિધ્યમાં નાની ઉંમરમાં દીક્ષા, વૈરાગ્ય, સાધના જોરદાર, સપક્ષેણી, કેવલ જ્ઞાન અને મોક્ષને પામીએ એ જ મંગલ ભાવના સાથે લક્ષણ બોલાયું હોય. હાર્દિક વિચ્છામિ દુઃખદમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ. એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણં નમો આયરિયાણં નમો લોહે સબ સાહુણાં સબ પાવપનાશણો હનુમં હોઈ મંગલં નમો સિદ્ધાણં નમો ઉવજાયાણં યેશો પંચનમુક્કારો મંગલાણં ચ સવેશી નમો હરિહંતાણં નમો આયરિયાણં નમો લોએ સબ સાહુણાં સબ પાવપનાશણો હનુમં હોઈ મંગલં. એક દુઃખદ સમાચાર ગઈકાલે સાંજે મળ્યા છે. અમારામાંથી લગભગ તો બધાને કોર્ટમાં પડી પણ ગઈ હશે. કેટલાને ખબર નથી પડે, આ સમાચાર નથી મળ્યા. દુઃખદ સમાચાર બધાને મળી ગયા છે. 2 દિવસ પહેલાં એ પરમ દિવસે તમે બધા પુના એ મહાન આચાર્ય ભગવંત દોલત સાગર પુરી ભગવંતના દર્શન કરવા ગયા હતા. એ વખતે પણ તમને ક્યાં સમાચાર મળ્યા હતા એ એમના રાઈટ હેન્ડ જેવા કહી શકાય. આચાર્ય ભગવાન નામ શું એમનું? હર્ષ સાગર પુરી મહારાજ. એ વખતે પણ હોસ્પિટલમાં હતા. તબિયત તેમની સિરિયસ હતી. આમ તો છેલ્લા કેટલાક વર્ષોથી હાર્ટ નબળું હતું, ડાયાબિટીસ હતું જ બધું, અને આ વખતે તબિયત બહુ સિરિયસ હતી, હોસ્પિટલમાં હતા. અને ગઈકાલે બપોરે 11:52 સમાધિપૂર્વક એમનો સ્વર્ગવાસ થયેલો છે. બરોબર. એમનો આત્મા જ્યાં પણ હોય ત્યાં પરમ સાચા સમાધિને પામી અને અનુભવમાં મુક્તિગામી બને એવી આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ.
એમની પહેલાંથી જ આપનો અત્યારે આ 45 આગમની વાંચના ચાલે છે અને આવા એક મહાન આચાર્ય ભગવાનમાં એવા ગુણો હતા. અલગ અલગ ફિરકોના બધા આચાર્ય ભગવાન તો મુખ્ય બધાના એમના શુભેચ્છા પત્રો અને લેખો અને આચાર્ય ભગવાન ગૌરવસાગરી માટે આવેલા હતા. બધાએ ભારતના મુખ્ય બધા જ રાજ્યોમાં એ આચાર્ય ભગવાનનો ગુણાનુવાદ એમની પ્રેરણાથી થતો હતો. તો આવા એક મહાન શાસન પ્રભાવક સંઘૈક્ય ભાવિત મતી એમનું બિરુદ હતું. સંઘની એકતા થાય એવી જેની બુદ્ધિ ભાવિત થયેલી હતી એવા આચાર્ય ભગવંતે વિદાય લીધી આ રીતે ઓછી. અમે બધા એક રીતે ભાગ્યશાળી કે આવા મહાન આચાર્ય ભગવાનના ભલે એમને પોતાના નથી કર્યા બને પણ એમના જે મોટા ગુરુભાઈ ગોરખસાગર શ્રી આચાર્ય ભગવાન એમના દર્શન કરી આવ્યા. એમને પણ કેટલો આઘાત લાગ્યો હશે. એમના રાઈટ હેન્ડ જે કહો સર્વસ્વ એ હતા એ જાય મુખ્ય વ્યક્તિ જાય એટલે કેટલો આઘાત લાગે તો એ આઘાતને જીરવવાની પણ પરમ કૃપાળુ પરમાત્મા અમને શક્તિ આપે એવી મંગલ ભાવના સાથે આપણે માનસિક રીતે મૌનપૂર્વક બહાર નહોતા નહીં લઈએ. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આજથી આચાર્ય ભગવાનનો મહોત્સવ યોજાવાનો તો 103 વર્ષમાં પ્રવેશ નિમિત્તે તારીખ 6 થી 13 હવે બધું આખું કાર્યક્રમ થઈ ગયો. એટલે જીવન આવું છે ભાઈ ઓછી આસમાની શુદ્ધતાની કંઈ પણ થઈ શકે છે. અને જે અમૂલ્યતમ સમય આપણને થોડો ઘણો મળ્યો છે સારામાં સારો સદુપયોગ કરી લઈએ. જો આજે આઠમ છે બરોબર, પછી 11 બે દિવસ 11 જ્યારે આવે ત્યારથી શું શરૂ કરવાનું હોય? વર્ધમાન આંબલી તપનો પાયો 20 દિવસનો. 1 આંબલી લેખ ઉપવાસ, 2 આંબલી લેખ ઉપવાસ, 5 ઓળી 20 દિવસ ચાલે. તો કેટલા જણા બાંધવાના ભાવના રાખો છો? 1 2 નથી બાંધ્યું? ચાલો અમને લાભ મળવાનો લખેલો હશે. બીજા શ્રાવક કોણ બાંધશે? તમારા જોડી બાંધશો. વેરી ગુડ. ઉઠી આવ્યા ભલે. બીજા કોઈ? દિનેશ બાંધી દીધો છે? ચલો મહેશભાઈ થોડો બતાવી ગયો? હા સમજાવી ગયો, સારી વાત છે. તમારો નથી બાંધ્યો? જો વિચારો બે દિવસે હજી આપસમાં મસરત કરી લો સારી સાથે. હિંમતે મરતા. અને ત્યાર પછી અઠવાડિયા પછી શું આવશે? આપણા અનંત ઉપકારી રાષ્ટ્રસંત ગુરુદેવની પુણ્યતિથિ પણ આવી રહે છે. એ નિમિત્તે 8મ અમાસ એકમને બીજ જેમની પણ શક્તિ હોય જરૂર ભાવ રાખજો. 8મ તપમાં પણ જોડાવાની. આ થળો બાંધો, 8મ કરો અને બંને કરવું હોય તો પણ કરી શકો. બરોબર.